ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર વાત કરી છે, ગરડા પ્રથમનું 60મું વચનામૃત. કહ્યું છે કે એકાંતિક ધર્મની વાત શાસ્ત્રમાં તો લખી હોય, પણ જ્યારે એવા પુરુષ પ્રગટ થાય ત્યારે એમના થકી જ એ વાત જીવનમાં ઉતરે છે. ગરડા મધ્યના 13મા વચનામૃતમાં વાત કરી કે આવી ભગવાનના સ્વરૂપ સંબંધી વાત શાસ્ત્રમાં લખી તો હોય, પણ સત્પુરુષ પ્રગટ ન થાય ત્યાં સુધી એ વાત હૃદયમાં સ્થિર નથી થતી. आवा सत्पुरुष लोग कहते हैं कागज की लेखी, हम कहते हैं नैनन की देखी. આપણી વચ્ચે રહ્યા, આપણે બધાએ એમને નજરે નિહાળ્યા. એ કંઈક સંદેશ આપવા માટે આ લોકની અંદર આવ્યા હતા. કયો હતો એ સ્વામીનો સંદેશ? અગાઉ આપણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજે એક સંદેશ આપ્યો, ભગવાનમાં શ્રદ્ધા. ભગવાનના કરતાપણાની પ્રતીતિ બોલવામાં ને સાંભળવામાં નહીં. એ પ્રતીતિ એવી હોય જેનાથી આપણને આપણા જીવનના પ્રશ્નોનું સમાધાન મળે. એ કક્ષાની પ્રતીતિ આપણા જીવનમાં દ્રઢ કરવી એ પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો સંદેશ હતો. બીજો સંદેશ આપણે સ્વામીશ્રીનો જોયો. એ કયો હતો? બાપા બોલ્યા, દેહ અને આત્મા નોખા છે, એ અમારી ટેકનોલોજી છે. આ શરીરથી આપણું સ્વરૂપ જુદું છે એમ માની બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, આ પ્રમુખ સ્વામી મહારાજે બીજો જીવન સંદેશ આપણને આપ્યો. અને બાપાનો ત્રીજો સંદેશ જે આપણે ગઈકાલથી સમજી રહ્યા છીએ એ છે પરસ્પરના સંબંધો. આ દુનિયાની અંદર આપણે એકલા નથી. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. અને આપણે ક્યારેય એકલા સુખી ના થઈ શકીએ. એટલે સ્વામીશ્રી આપણને એવો સંદેશ આપ્યો કે ભેગા રહેવાનું છે. અને ભેગા એટલે કેવી રીતે? ફક્ત રેલવેના પ્લેટફોર્મ પર ભેગા થઈ એવી રીતે નહીં. ભેગા રહી એક બની એક દિશાની અંદર આપણે આગળ વધી શકીએ ને. બોચાસણની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા અને એક શિબિર ચાલી રહી હતી 1993ની સાલમાં. એ વખતે સ્વામી બાપા એક બહુ જ સૂત્રાત્મક પણ મહત્વની વાત કરી હતી. બાપાએ કીધું કે આવડત કોને કહેવાય? પછી સ્વામીએ કીધું, ભેગા રહીને કામ કરતા આવડે એનું નામ આવડત કહેવાય. કેટલીક વખત આપણને જોવા મળે છે કે બહુ જ સ્કિલફુલ માણસ હોય, આવડત ઘણી બધી હોય, પોતાની રીતે ઘણું ચલાવવા સમર્થ હોય, પણ એને કોકની સાથે મૂકો ને તો એ નિષ્ફળ જાય. આવું થયું એક કંપનીની અંદર અમેરિકામાં. એટલો બધો હોશિયાર માણસ કે કંપનીને વિચાર આવ્યો કે આની નીચે જો 50 માણસ મૂકીને એને ટીમ લીડર બનાવી દે ને તો પોતાની જેવા બીજાને તૈયાર કરી શકે. બહુ જ સફળ વ્યક્તિ, પણ જ્યારે 50 જણ એના હાથ નીચે મૂક્યા ને તો એ ફેલ ગયો. મશીન સાથે કામ કરી શક્યો, માણસ સાથે કામ ન કરી શક્યો. એકલા થાય, ભેગા મળીને કરી શકીએ છીએ? બીજા કોઈને આપણે આવકારીને આપણી સાથે રાખી શકીએ છીએ? તો બાપાના જીવનમાં એ હતું. એક વખત એક સેન્ટરની અંદર બાપા પધાર્યા અને એ વખતે ત્યાં જે કાર્યકર્તા હતા સત્સંગના, એ કેટલાક પ્રશ્નોની અંદર ગૂંચાયેલા હતા અને રાહ જ જોતા હતા કે સ્વામી બાપા આવે ને એટલે આપણે ઉભરો ઠાલવવો. બાપાને મળ્યા અને એમણે પોતાના મનના જે પ્રશ્નો હતા બધા સ્વામી પાસે રજૂ કર્યા કે સ્વામી, આ જે કામ કરવાનું થાય છે ને એમાં ફલાણાની સાથે મને કામ કરવામાં આ પ્રોબ્લેમ થાય છે, આની સાથે કામ કરવામાં આ પ્રોબ્લેમ થાય છે, એટલે મને છે ને તમે મહેરબાની કરી અને આ સેવામાંથી છૂટો કરો અને મારું રાજીનામું તમે સ્વીકારો. સ્વામી બાપા એની બધી વાત સાંભળી અને પછી બાપા એકદમ ગંભીરતાથી બોલ્યા, સ્વામી કે એક કામ કરો, તમે રાજીનામું આપી દો અને હુંય રાજીનામું આપી દો. આવું કીધું ને એટલે પેલા જે હરિભક્ત હતા એકદમ ચોંકી ગયા. સ્વામીએ કીધું કે ઝેર ખાઈને પણ આપણે ભેગા રહીને કામ કરવું પડશે.
સ્વામીશ્રી શીખવવા માંગતા હતા કે ભેગા રહેવામાં ક્યારેક ઝેર ખાવા જેવો પણ અનુભવ આપણને થાય, પણ ઝેર ખાવું પડે એટલું કષ્ટ પડે ને તો પણ સંપ ન તોડવો, એ સહન કરીને પણ નોખા ન પડવું, ભેગા રહેવું, એ બાપાનો સંદેશ હતો. સ્વામી આ ઈચ્છતા હતા આપણી પાસેથી. ગરડાની અંદર અગ્રેસર કાર્યકર્તાઓનો દિવ્ય સન્નિધિ પર્વનો કાર્યક્રમ ચાલતો હતો અને એમાં સિદ્ધિ બાપા સાથે પ્રશ્નોત્તરી ચાલતી હતી. એમાં એક પ્રશ્ન એવો રજૂ થયો, બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન. સ્વામીને કીધું કે સ્વામી, કામ કરવા જઈએ ને ત્યારે શું થાય છે? ઘણી વખત એવું થાય છે કે આપણે જો બધાને ભેગા રાખવા જઈએ અને સંપ રાખવા જઈએ ને તો કામ બગડે, અને કામને પ્રાયોરિટી આપવા માટે જઈએ તો સંપ બગડે. તો કોને મહત્વ આપવું? સંપને સાચવવો કે કામની ક્વોલિટીને સાચવવી? પ્રમુખ સ્વામી મહારાજે સીધો જ જવાબ આપ્યો, બાપા કે આપણે સંપ સાચવવો. કદાચ થોડુંક કામ વધતું ઓછું થાય તો એ જવા દેવું, પણ સંપને પ્રાયોરિટી આપવી. તો સામે પ્રશ્ન એવો પૂછે કે સ્વામી, પણ અમને મધ્યસ્થ કાર્યાલયમાંથી માર્ક્સ આપવામાં આવે છે, કામ કેવું કર્યું એના માર્ક્સ મળે છે. જો આપણે ચલાવી લઈએ અને જો આપણે સંપના વિચારની અંદર કાર્યની ક્વોલિટીને ડાઉન થવા દઈએ તો પછી અમારા માર્ક્સ ઓછા થાય. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કીધું કે તમારા કાર્યના માર્ક્સ કરતા સંપના માર્ક્સ વધારે છે. એ માર્ક્સ આપણને સીધા જ ગુરુના હૃદયમાંથી મળે છે. એ કોઈ પેપર પણ આંકડા નથી આવતા, પરંતુ જે સંપ રાખવા માટે ઘસાય છે, જે પોતે ખમે છે, જે અનુકૂળ થાય છે, જે પોતાના મનગમતું મૂકે છે, જે પોતાના સ્વભાવને છોડે છે સંપ રાખવા માટે, એને ચોક્કસપણે વધારે માર્ક્સ મળે છે. ગુરુના હૃદયમાંથી મળે છે, સ્વામીના હૃદયમાંથી મળે છે. એટલે એમની એ ઈચ્છા બહુ જ રહેતી સ્વામીની કે આપણે બધા કોઈ પણ સંજોગોની અંદર સંપને ઘસારો ના આવે, સમાસ થાય, એવી એમણે ઈચ્છા આપણી પાસેથી રાખી હતી. ગઈકાલે આપણે એ વિચાર કર્યો હતો કે જ્યારે આપણે સંપ રાખવાનો થાય ત્યારે આપણને પ્રોબ્લેમ એ થાય છે, કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેના સ્વભાવ વિચિત્ર હોય છે અને એ વ્યક્તિ સાથે કામ કરવામાં આપણે બહુ ડિફિકલ્ટી અનુભવ કરીએ છીએ કે આ માણસ કેમ સમજતા નથી. ધારો કે આપણને એવું કહી દેવામાં આવે કે આ દુનિયાની અંદર છે ને તમે કોઈ પણ 5 બાબતોમાં ફેરફાર કરી શકશો, સુધારો કરી શકશો. તો 1 મિનિટ વિચાર કરવા જેવો છે, આપણે શું સુધારીએ? જો આપણને એવી શક્તિ આપી દે કે તમે 5 વસ્તુ સુધારી દેશો તો આપણે શું સુધારીએ? ભારત અને ચાઇનાના સંબંધો સુધારીએ? શું સુધારીએ? આ ભારતની અર્થનીતિ બદલીએ? આપણા પાડોશીને બદલી નાખીએ? ઘણાને એમ હોય છે આ પાડોશી જાય ને તો સારું. ઘરના કોઈ વ્યક્તિનો સ્વભાવ બદલીએ? આપણી આર્થિક સ્થિતિ બદલીએ? શું બદલી નાખીએ? 5 વસ્તુઓ બદલવાની છે. કેટલા જણને એવો વિચાર આવે કે હું મારી જાતને બદલું? પણ એ આધ્યાત્મિક સત્ય છે, એ પ્રમુખ સ્વામી મહારાજનો જીવન સંદેશ છે કે આપણી આજુબાજુનું બધું બદલાઈ જાય, પણ આપણે જ્યાં સુધી નહીં બદલાઈએ ને ત્યાં સુધી આપણને સાચું સુખ કે શાંતિ મળવાના નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે મોમ્બાસાની અંદર એ વાત કરી કે જ્યાં સુધી આધ્યાત્મિકતા નહીં આવે ત્યાં સુધી સંપ નહીં આવે. આપણને એમ છે કે એ વ્યક્તિ બદલાઈ જાય તો બહુ સારું, પણ ગઈકાલે આપણે જોયું તો સ્ટીફન કવિ એવું કીધું કે ડોન્ટ એક્સપેક્ટ અધર પીપલ ટુ ચેન્જ, ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો યુ. આરંભ આપણે પોતાનાથી કરીએ કે આપણે જો બદલાશું તો સામેવાળા વ્યક્તિ ઉપર એની અસર થશે જ. અને પ્રમુખ સ્વામી મહારાજ એ જ વાત આપણને વારંવાર કહેતા. સ્વામીશ્રીએ વાત કરી કે સામેવાળા કદાચ બદલાય કે ન બદલાય. પ્રમુખ સ્વામી મહારાજના આ જે વચનો છે જે એમણે 1998ની સાલમાં કહ્યા હતા, 1989ની સાલમાં સ્વામીશ્રી બોલ્યા, સામેવાળો સંપ સુરતભાવ રાખે કે ન રાખે, પણ આપણે જ રાખવાનો છે.
સામાની તો વાત જ ક્યાં કરવાની છે. સમ સુરત ભાવ આપણે જ રાખવાનો છે અને તે માટે આપણે જ ખમવું પડે, ઘસારો વેઠવો પડે, આપણા મનની વાતો મૂકી દેવી પડે, આપણા સ્વભાવ મૂકવા પડે અને એને અનુકૂળ થવું પડે, તો જ સમ સુરત ભાવ રહે. પહેલા આપણે બદલીએ તો બીજા પર એની અસર થતી હોય છે. આપણે બદલવું કઈ રીતે? સ્વામીશ્રીએ એના માટે સરસ સૂત્ર આપ્યું છે. એક વખત બાપાને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, પરિવારની અંદર સંપ વધારવા માટે શું કરવું? સ્વામીશ્રીએ હજારો પરિવારોની સમસ્યાઓને સાંભળી છે, વાંચી છે, એના ઉકેલ આપ્યા છે. એનો અનુભવ એટલો વિશાળ છે ને. સ્વામીશ્રીને પૂછ્યું ને સડસડાટ એમણે પોતે, એવું નહીં કે મને અઠવાડિયાનો તમે સમય આપો અથવા તો હું થોડાક પુસ્તકો વાંચી લઉં અને પુસ્તકોમાંથી તારણ કાઢું અને પરિવારમાં સંપ માટે કયા કયા મુદ્દા જોઈએ વિચારીને તમને કહું, એમ નહીં. સ્વામીશ્રીને જેવો પ્રશ્ન આપ્યો અને સ્વામીએ સડસડાટ 4 મુદ્દા લખી નાખ્યા. કેવી રીતે પરિવારમાં સંપ રહે? એક મુદ્દો સ્વામીશ્રીએ લખ્યો કે એકબીજાને સમજવાની કોશિશ કરવી. બીજો મુદ્દો લખ્યો મોટું મન રાખવું. ત્રીજો મુદ્દો લખ્યો સત્સંગ કરવો અને ચોથો મુદ્દો લખ્યો ઘર સભા કરવી. 4 જ વાક્યોની અંદર સ્વામીશ્રીએ આ દુનિયાની અંદર સંપ વિશે જેટલું કાંઈ લખાયું હશે, જેટલું કાંઈ બોલાયું હશે, એ બધાનું તારણ કાઢીને પોતાના અનુભવના આધાર આપી દીધું છે. જુઓ, જે વિદ્યાર્થી છે ને એ પ્રશ્ન ન સમજતો હોય ને એનો ઉકેલ બહુ, એનો જવાબ બહુ લાંબો હોય, અને જે ડોક્ટર બરાબર નિદાન ન કરી શક્યા હોય ને એનું પ્રિસ્ક્રિપ્શન છે ને બહુ લાંબુ હોય. એમ જ્યારે આપણને સ્પષ્ટતા ન હોય ને ત્યારે આપણા જવાબો લાંબા લાંબા હોય છે. જ્યારે સ્પષ્ટતા હોય ને ત્યારે જવાબ બહુ ટૂંકો અને મુદ્દાસરનો હોય છે. સ્વામી બાપાના હૃદયમાં કેટલી સ્પષ્ટતા છે અને સડસડાટ 4 મુદ્દા લખીને આપી દીધા. પહેલો મુદ્દો એમણે આપી દીધો, આ પરિવાર એટલે ખાલી ફેમિલીની વાત નથી. એ જ વસ્તુ સત્સંગમાં લાગુ પડે, એ જ વસ્તુ ધંધામાં લાગુ પડે, એ જ વસ્તુ સમાજમાં અને દેશમાં લાગુ પડે. સ્વામી કહે છે કે 4 મુદ્દા છે. એમાં પહેલો મુદ્દો એ છે બીજાને સમજવાની કોશિશ કરવી. અહીં ઘણી વખત આપણને એમ થાય છે કે કામ લંબાઈ છે. બીજાને સમજવા એટલે બીજાનો દ્રષ્ટિકોણ સમજવો. કોઈ એક વ્યક્તિના ચશ્મા હોય એ બીજી વ્યક્તિને લાગુ નથી પડતા, કારણ કે દરેકની આંખના નંબર જુદા જુદા હોય છે. જેવી રીતે આંખના નંબર જુદા જુદા હોય છે ને એવી રીતે બધાના મગજના નંબર એ જુદા જુદા હોય છે. એટલે આપણને લાગતો કે હું મારા અનુભવથી કહું છું, પણ સામેવાળો કે હું મારા અનુભવથી કહું છું. એક જણ 6 કે અને બીજો જણ 9 કે. પ્રશ્ન શું છે? આપણી ધીરજ નથી હોતી. બીજાને સમજવા માટે બીજાને સાંભળવા પડે, અને આપણે એટલું બધું કહેવાનું હોય છે ને કે સાંભળવાની નવરાશ નથી હોતી. કદાચ સામેવાળી વ્યક્તિને આપણે સાંભળીએ, પણ સાંભળતા સાંભળતા આપણા મનમાં વિચાર જ ચાલતો હશે કે જવાબ શું આપવાને, એ બોલ્યા પછી મારે શું બોલવાનું છે, શું કહેવું છે, એના જેટલા વિચાર કરીએ છીએ ને એની જગ્યાએ બધા જ વિચારો મૂકી અને પ્રામાણિકતાથી સાંભળવો ને. સ્વામી બાપાની વિશેષતા આ છે, એમણે છે ને આખી જિંદગી બધાને સાંભળ્યા છે. આખી જિંદગી એમણે 7.5 લાખ પત્રો લખ્યા છે, પણ એની પહેલા 7.5 લાખ પત્રો વાંચ્યા છે. લાંબા લાંબા પત્રો વાંચ્યા છે. લખ્યા છે તો ઓછા, 80 પાનાના કાગળ વાંચ્યા છે. લખ્યા છે 2-3 પાનામાં કે 5 પાનાની અંદર. સાંભળ્યું છે કેટલું બધું આપણું. એણે મુલાકાતોની અંદર સાંભળ્યું છે, મિટિંગોની અંદર સાંભળ્યું છે, ફોનની અંદર સાંભળ્યું છે, અને એમાં બહુ જ ધીરજ રાખી છે. સામેવાળી વ્યક્તિને સમજવા માટે કાન આપવા પડે, હૃદય આપવું પડે, અને બાપાએ એ આપણને આપ્યું છે. જ્યારે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે બધાને ભેળવવાના થાય, અને ભેળવવાના થાય ત્યારે ઘણી વખત આપણને શું થાય છે કે એના કરતાં જલ્દી પતાવો અને આપણે નિર્ણય લઈને પતાવી દો. આ બધાને પૂછીને કરવું ને એમાં જોખમ એ છે, 2 પ્રકારના જોખમ છે. એક તો બધાને ભેગા કરવામાં ટાઈમ જાય, અને બીજો પ્રોબ્લેમ એ છે કે ભેગા કર્યા પછી કોક
આપણા વિચારની સામે કોઈ પ્રતિપ્રશ્ન કરે અને આપણો જે વિચાર છે ડહોળાઈ જાય તો, આપણું ધાર્યું ન થાય તો, આપણે પોતે મનમાં નક્કી કર્યું એ મૂકી દેવું પડે તો ભલે મૂકી દેવું પડે, પણ બાબા કહેતા કે 5 જણને પૂછીને કામ કરીએ અને 5 જણને ભેગા રાખીને કામ કરે, બાબા કે તો એ જવાબદારી બધાની થાય અને પેલી તો આપણી એકલાની જવાબદારી થાય, એટલે બધાને ભેગા રાખવા. આમાં કેટલીક વખત એવું લાગે કામ ડીલે થાય છે, પણ પાછળથી ખબર પડે કે એ કામ સારું થાય છે. આજે કોર્પોરેટ વર્લ્ડની અંદર એક શબ્દ વપરાય છે પીસી બેલેન્સ. પી ફોર પ્રોડક્શન, પીસી ફોર પ્રોડક્શન કેપેસિટી. પ્રોડક્શન અને પ્રોડક્શન કેપેસિટીનું બેલેન્સ કરવું ને એ સાચા આયોજકનું લક્ષણ છે. ભૂલ ક્યાં થાય છે કે વધારે પ્રોડક્શન લેવાની લાલચમાં પ્રોડક્શન કેપેસિટીને ખલાસ કરી નાખે છે. દ્રષ્ટાંત સીધું સાધું છે કે એક માણસ હતો, એને એક ચમત્કારિક મરઘી કોઈ સંતે આપી હતી અને મરઘી એવી હતી કે રોજ એક સોનાનું ઈંડું આપતી હતી, રોજ એક સોનાનું ઈંડું. લાભ તો થતો હતો, પણ પેલા માણસને થયું કે હવે આ મરઘી રોજ એક ઈંડું આપે છે, એના કરતા એક હારે ઝાઝા ઈંડા ન મેળવી લઈએ, આપણે ઢગલો થઈ જાય. ઉતાવળ કરી વધારે ઈંડા મેળવવા માટે મરઘીનું પેટ કાપી નાખ્યું. શું થયું? ઈંડા મળતા બંધ થઈ ગયા. એક સાથે વધારે કામ કરવાની, ઝડપથી કામ કરવાની, પરિણામ મેળવવાની લાલચમાં આપણે સંબંધોને ઘણીવાર બહુ જ મોટો ધક્કો લગાડી દઈએ છીએ. આશય આપણો કામ બની જાય છે. મહાન સ્વામી મહારાજ કહે છે ના, આશય સંપને રાખો તો કામ બાય પ્રોડક્ટ તરીકે સારું થશે. હાઈવે ઉપર એક હોટલ, એક માણસે હોટલ ખરીદી, સારી ચાલતી હતી, પણ એને વિચાર આવ્યો કે આપણે વધારે નફો મેળવીએ. વધારે નફો મેળવવા માટે શું કરવું જોઈએ કે જે પ્રોડક્શન કોસ્ટ છે ઓછી કરવી. પ્રોડક્શન કોસ્ટ ઓછી કરવા માટે શું કરવાનું? ક્વોલિટી ડાઉન કરી. શરૂઆતમાં 15 દિવસ એવું લાગ્યું કે નફો વધી ગયો, 20 દિવસ સુધી નફો વધી ગયો, 21મા દિવસે હોટલ ચાલતી બંધ થઈ ગઈ. લાગ્યું કે આપણે પ્રોડક્શન વધાર્યું, પ્રોડક્શન કેપેસિટી ખલાસ થઈ ગઈ. ઘરની અંદર કેવું થાય છે? ઘણી વખત ઘરની અંદર આપણે પોતાનું ધાર્યું કરવા માટે પ્રયત્ન કરીએ છીએ ને. પરિવારની અંદર કેટલોક સમય ચાલે પણ ખરું, પણ એક દિવસ એક સત્સંગી પરિવારમાં બનેલો પ્રસંગ છે. એમને એમ કે હું મારા ઘરમાં ચલાવું, કારણ કે લગભગ દુનિયામાં રિવાજો એવા હોય છે અને પૂર્વ ટ્રેનિંગ પણ એવી જ હોય છે. લગ્ન પહેલા એવું શીખવવામાં આવે કે જોજે તારે તારું ધાર્યું ઘરમાં થવું જોઈએ, તું ઘરનો રાજા કહેવાય. એટલે આપણે આજ્ઞા કરીએ એમ થાય, આપણે કઈ ઊભા થાવ તો ઊભા થઈ જાય, બેસી જાવ તો બેસી જાય, એવો પાવર રાખવાનો પહેલેથી. તો સામે પક્ષે એવી જ ટ્રેનિંગ મળી હોય કે જોજે બધું સાંભળી નહીં લેવાનું, સામે બોલતા શીખવાનું, અને જરા ફૂફાડો રાખવાનો, અને ધણીને તારા હાથમાં રાખવાનો, અને આપણે નોખા જ પડી જવું છે, ભેગા રહેવું જ નથી. અને જરાય કઈ પ્રોબ્લેમ થાય તો કે મિસ કોલ મારી દેજે, અમે બેઠા છીએ. સામે ટ્રેનિંગ કેવી હોય છે? લગ્નમાં રિવાજો એવા હોય છે કે કોણ પેલા ઊભું થાય છે ને કોણ પેલા બેહી જાય છે, ઘરમાં જાજુ હાલે એમ. હલાવા ભેગા થયા છીએ. કુટુંબ આ રીતે નથી ચાલતું. તો પરિવારમાં પ્રસંગ કેવો બન્યો કે એ ભાઈને એમ કે હું મારું ઘરમાં ચલાવું, અને ચાલ્યું ખરું. ચાલ્યું એટલે 15-17 વર્ષ સુધી ચાલ્યું. એ ઘરમાં આવે ને કર્ફ્યુ થઈ જાય, એ બોલે એમ જ થાય, ઓર્ડર છૂટે ને થવું જ જોઈએ કામ, બધા આગા પાછા થઈ જાય, બહુ પાવર બતાવો. પણ એક દિવસ એવો આવ્યો ને, છોકરા મોટા થઈ ગયા અને એક દિવસ એક સાથે જે બળવો ફાટ્યો ઘરના બધા વ્યક્તિ તરફથી, અને એવી પરિસ્થિતિ આવી ગઈ કે ધ્રુસકે ને ધ્રુસકે સંતો પાસે આવીને રડે. એને કીધું કે મારા ઘરમાં મારું કોઈ માનતું નથી અને મારી દશા બહુ ખરાબ કરી દીધી છે આ લોકોએ. સંતોએ એમના દીકરાને બોલાવીને પૂછ્યું શું છે? દીકરાએ કીધું પૂછો જ ખરા, 17 વર્ષ એને હું કર્યું ઘરમાં એ પૂછો. આપણને લાગે કે થોડોક સમય ચાલી ગયું, કદાચ એ ચાલતું હોય ને એ વખતે પણ હૃદયથી એ આપણી સાથે ઘરના લોકો ના હોય. તો આપણે
કામ કરી નાખવાની અને ધાર્યું કરાવવાની લાલચની અંદર સંબંધોને ઘણીવાર બહુ જ નુકસાન પહોંચાડી દેતા હોય છે. અને એમાં જો સૌથી વધારે અસર કરતી હોય ને તો એ છે આપણી વાણી. બહુ નાની ઉંમરથી આપણે બોલતા શીખી ગયા છીએ. આપણે લગભગ 1.5-2 વર્ષના હતા ત્યારથી બોલતા શીખી ગયા છીએ. પણ શું બોલવું અને શું ન બોલવું, કેટલું બોલવું અને કેટલું ન બોલવું, ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું, કેવી રીતે બોલવું ને કેવી રીતે ન બોલવું ને એ હજી આપણે શીખીએ છીએ. અનુભવો શીખવાડે છે. જો આપણે ન શીખીએ તો લોકો આપણને શીખવાડશે. વાણી, યોગી બાપાએ બહુ સરસ વાત આપણને કરી. સીધી સાદી ભાષામાં કીધું એમણે કે વાણી વાપરવી તે દૂધની પેઠે વાપરવી, પાણીની પેઠે ન વાપરવી. બોલ બોલ ન કરવું, ઘટે તેટલું બોલવું. અને પછી શું કીધું? સત્ય, હિત અને પ્રિય એવું વચન બોલવું. આટલાની અંદર યોગી બાપાએ આખો વાણી વિવેકનો સાર આપી દીધો. વધારે પડતું બોલવામાં આપણે સામેવાળાને સાંભળી નથી શકતા, અને વધારે પડતું બોલવાની અંદર બોલ્યા પછી એવું થાય છે કે ન બોલ્યા હોત તો સારું હતું, પછી પાછું વાળવાનું થાય છે. અને પછી કેવું થાય છે, એકવાર ઓપિનિયન આપ્યા પછી રિપેરિંગ કરવાનું કે મારો કહેવાનો આશય તો આવો નહોતો અને હું તો આવું કહેવા માંગતો હતો. જ્યાં સુધી આપણે નથી બોલ્યા ત્યાં સુધી વાણી ઉપર, શબ્દો ઉપર આપણો કંટ્રોલ છે. અને એકવાર બોલી ગયા એટલે આપણા ઉપર શબ્દોનો કંટ્રોલ આવી ગયો. હવે આપણે જસ્ટિફાઈ કરવા પડશે કે હું આવું કેમ બોલ્યો હતો. તો વાણી જે આપણને સત્પુરુષોના જીવનમાંથી, બાપાના જીવનમાં જોવા મળે છે ને, સત્ય, હિતકારી અને પ્રિય વાણી, આ સ્વામીશ્રીની વાણીનું જે રહસ્ય હતું ને એ જીતી લેતા બધાને પોતાની વાણીથી. ઘણીવાર કેવું હોય છે કે આપણે કે હું તો ભાઈ સાચું જ બોલું, જેવું છે એવું મારે કહેવા જોઈએ. પણ બાપા કહેતા કે નહીં, જો સત્ય હોય પણ જો હિતકારી ના હોય ને તો એ સત્યની ઉપર પણ આપણે સંયમ રાખવો. જો સત્ય હોય અને હિતકારી પણ હોય, પ્રિય ના હોય ને તોય નુકસાન કરે છે. નાની નાની વાતની અંદર કેવું થઈ જાય છે. એક ઘરની અંદર બનેલો પ્રસંગ છે. અમદાવાદની અંદર એક કિશોર, એના પપ્પાને ખરું કે પ્રિય શબ્દ નહીં બોલવાનો, બસ. ખબર નહીં કેટલાકને ટેવ જ એવી હોય છે અને એમાં ગૌરવ માનતા હોય છે કે મારી વાણી તો આકરી છે અને હું તો તીખી વાણી જ બોલું અને મને તો તડ અને ફડ કરવાની ટેવ, એનું પોતે ગૌરવ સમજતા હોય છે. તો છોકરો એના પપ્પા પાસે ગયો, કીધું પપ્પા જુઓ 80% માર્ક્સ લાવ્યા. એને બહુ જ આમ ઉત્સાહ હતો કે મારા પપ્પા મને અભિનંદન આપશે. અને જેવો આમ રિઝલ્ટ બતાવ્યું ને એના પપ્પાએ જોયું, એ કીધું રખડ રખડ કરે છે, જો હરખું ભણ્યો તો 90% આવત. અરે પણ આજના દિવસે તો અભિનંદન આપી દો એને. ન આપી શક્યા. અસર કેવી થઈ? જો એ છોકરો મંદિર આવીને સંતોને કહે કે મારો બાપ રાક્ષસ છે. બાપની સામે નથી બોલી શક્યો, પણ એના મન પર તો આ પ્રિન્ટ પડી ને. આજે નહીં, કાલે એનું રિઝલ્ટ આવશે, કાલે એનું પરિણામ આપશે. બાપાના જીવનમાં દેખાય કેટલું પ્રોત્સાહન આપે. પ્રિય વાણી. અમને ખબર છે, અમે લોકો જયારે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતા હતા સારંગપુરની અંદર, અને એ વખતે બાપાની સમક્ષ એવો હોય કે અભ્યાસ કરનારા સંતો છે ને બધી રજૂઆત કરે જે શીખ્યા હોય ને એમાંથી. એમાં અમારા વર્ગના જે સંતો હતા એમને એવો વિભાગ મળ્યો હતો કે ભગવદ્ ગીતા ઉપર સંશોધનાત્મક પ્રવચન કરીને બાપાના ભોજન દરમિયાન રજૂ કરવા. અડધો કલાકના પ્રવચનો હોય. સ્વામી બહુ જ પ્રેમથી સાંભળે. હવે આપણે તો વિદ્યાર્થી કહેવાય, નાના કહેવાય સંતો, પણ સ્વામી એકાગ્રતાથી સાંભળે ભોજન કરતા કરતા. એમાં રોજનો ક્રમ એવો હોય કે એ સંતનું પ્રવચન પૂરું થાય પછી બાપા પાસે જઈએ, બાપાને રાજી કરવા માટે જ કર્યું, અને બસ આ એક જ હોય કે સ્વામી એકવાર અમી દ્રષ્ટિ કરીને રાજી થાય અને આપણને આશીર્વાદ આપે. સ્વામી બોલાવે, પછી સ્વામી એને પોતાના હાથે પ્રસાદ આપે અને સ્વામી અભિનંદન આપે. અને એમાં પ્રવચનમાં જે સારી વસ્તુ એ પણ સ્વામી કહે કે તમે આ વાત બહુ સારી કરી. રાજી થઈ જાય સંતો. તો એક દિવસ એવું હતું કે અમારા સહાધ્યાયી સંત હતા અનિર્દેશ સ્વામી, એમનું પ્રવચન હતું. હવે પ્રવચન થોડું લાંબુ ચાલ્યું, એટલે બાપાનો ક્રમ એવો હોય કે ભોજન કરી લે, પછી હાથ ધોવાઈ જાય, પછી તરત જ મુલાકાતો હરિભક્તોની ચાલુ થાય, સંતોને તરત ઉભા થઈને નીકળવું પડે. આમાં એમનું પ્રવચન લાંબુ થયું, બાપાના હાથ ધોવાઈ ગયા. સામે પેલું રોસ્ટ્રમ હોય મુલાકાતનું, એ ગોઠવાઈ ગયું. હરિભક્તો લાઈનમાં આવી ગયા હતા, એટલે પછી એમને પ્રવચન તો પૂરું કર્યું,
અને બાપા પાસે આશીર્વાદ લેવા ગયા. એ દરમિયાન કોઈક સંત બાપાને કંઈક પૂછવા માટે ગયા, એટલે બાપા એમની સાથે વાતચીત કરતા હતા. અનિરુદ્ધ સ્વામી આવ્યા. સ્વામી એક હાથે એમને આશીર્વાદ આપી દીધા, પેલું પ્રસાદ પણ એમને આપી દીધો, પણ વાતચીત ના થઈ. સંતની સાથે સ્વામીએ જે વ્યવહારલક્ષી કંઈક સૂચના આપવાની હશે એટલે એમાં પડ્યા હતા. એ પૂરું થયું. અનિરુદ્ધ સ્વામી જતા રહ્યા. પછી હરિભક્તોની મુલાકાત ચાલુ થઈ ગઈ. હવે મુલાકાત રોજના ક્રમ પ્રમાણે 1.5 કલાક જેટલી મુલાકાત ચાલી અને પછી બાપા બપોરે આરામ માટે જતા હતા. સ્વામી બાપા પલંગ પર પોતે પોઢ્યા અને લાઇટ બંધ થઈ ગઈ અને બધા જ જતા રહ્યા હતા. સ્વામી અચાનક કે અનિર્દેશને બોલાવો. એટલે બધાને એમ કે બાપાને કંઈક અર્જન્ટ કામ હશે. તાત્કાલિક બાર જે સંતો હતા એમાંથી શોધીને અનિર્દેશ સ્વામી બાપા બોલાવે છે. એટલે તરત એ અંદર ગયા અને બાપા સૂતા હતા એટલે અંધારામાં એકદમ અનુમાન થઈ જવાનું. પલંગ પાસે પહોંચીને નીચે બેઠા. બાપા કંઈક કામ હતું? સ્વામી કે આવી ગયા? એ કે હા બાપા. સ્વામીએ એમનો હાથ પકડ્યો, એને માથે આશીર્વાદ આપ્યા અને પછી બાપા કહે કે આજે પ્રવચન બહુ સારું કર્યું. બસ આટલું કહેવા માટે સ્વામીએ બોલાવ્યા હતા. કોઈ દિવસ આપણને એવો વિચાર આવે છે કે આજે ઘરમાં સારી રસોઈ બની તો અભિનંદન આપવાના રહી ગયા છે? ન બની હોય એ દિવસે બોલે, પણ બની હોય એ દિવસે પ્રિય વાણી. સ્વામીશ્રી એ શીખવાડ્યું છે કે સત્ય, હિતકારી અને પ્રિય વાણી બોલવી, આની અંદર ધીરજ રાખવી પડે છે. વાત આપણે કરતા હતા એમાં સામેવાળી વ્યક્તિને સમજીને કામ કરવાનું હોય, દ્રષ્ટિકોણને સમજવા માટેનો પ્રયત્ન કરવો અને બીજાને સાંભળવા માટેની તૈયારી રાખવી. ઝડપી નિર્ણય ન કરવો અને કર્યા પછી પણ બીજાને પૂછવું કે આ ઓપિનિયન બરાબર છે. સ્વામી બાપાની રીત કેવી હતી? એ તો સર્વ કલા કોવિદ હતા. બધામાં એમને ખબર પડે. રસોઈ કેવી કરવી એ ખબર પડે, બાંધકામ કેવું કરવું એ ખબર પડે, કોઈ સમયો હોય એની અંદર આ સભા કાર્યક્રમ કેવો રાખવો એની બાપાને ખબર પડે. સ્વામી તો કલા કોવિદ હતા, બધી જ એમને ખબર પડે. એકાઉન્ટમાંય ખબર પડે અને એમને પથ્થરોમાંય ખબર પડે અને કોઈ ચિત્રકલાની અંદર એ ખબર પડે, મૂર્તિ કેવી બનાવે એમાંય ખબર પડે. પણ છતાંય બાપા પૂછતા કેટલું. ગાંધીનગર અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલતું હતું. ઘણો પ્રસિદ્ધ પ્રસંગ છે કે એ વખતે બાપા પોતે ગાંધીનગર જ આવ્યા હતા. હવે જે અક્ષરધામ ટીમના સંતો હતા અને જે મુખ્ય કાર્યકર્તાઓ હતા એ લોકો ઘણા સમયથી એક પ્રશ્નમાં ગૂંચવાતા હતા. અક્ષરધામની ફરતી પ્રદક્ષિણા કરવી એ તો નિર્ણય થઈ ગયો હતો અને પ્રદક્ષિણાનું કામ ચાલુ થઈ ગયું હતું. પણ પ્રોબ્લેમ એ હતો કે અક્ષરધામની પ્રદક્ષિણા જો આખી પ્રદક્ષિણા કરે તો જ એને પ્રદક્ષિણા કહેવાય. અને જો આખી પ્રદક્ષિણા આપણે કરી દઈએ બંધ તો ફ્રન્ટમાંથી અક્ષરધામના દર્શન ન થાય. અને જો આપણે અક્ષરધામના દર્શન કરવા માટે આગળનો ભાગ ખુલ્લો રાખીએ તો પ્રદક્ષિણા તૂટી ગઈ કહેવાય. એટલે કોઈ આખી પ્રદક્ષિણા ફરી ના શકે. શું કરવું એનો ઉકેલ જ કોઈ નતો આવતો. સ્વામી બાપા પધાર્યા હતા. પછી રાતના સમયે બાપા પાસે મીટિંગ થઈ, કેટલાક મુદ્દાઓની ચર્ચા થઈ. એમાં પછી આ મુદ્દો પણ આવ્યો કે બાપા હવે આનો ઉકેલ આવતો નથી. હજી એમાં આપણે ડિસ્કશન્સ કરીએ છીએ, હજી કેવી રીતે કરવું એનું સમાધાન નથી મળ્યું. ડિસ્કશન ચાલુ હતું અને પછી સ્વામીને આરામનો સમય થયો એટલે મીટિંગ બધી પૂરી થઈ ગઈ. સ્વામી કે આપણે કાલે જોશું. બીજે દિવસે સવારે સાઇટ ઉપર ગયા બધા સંતો સાથે બાપા, અને જે જગ્યાએ પેલો પ્રોબ્લેમ હતો ને ત્યાં સ્વામી આવીને ઉભા રહ્યા. સ્વામી કહે કે મને એક વિચાર આવે છે. રાત્રે સૂતા સૂતા મને આ વિચાર આવ્યો છે. બાપા કહે કે તમે બધા વિચાર કરજો કે અનુકૂળ છે કે કેમ. અને પછી સ્વામી કીધું આપણે કામ કરીએ કે પ્રદક્ષિણા છે ને એ તો આપણે આખી પૂરી ન કરીએ, પરંતુ આ જે જગ્યા છે અક્ષરધામનો ફ્રન્ટ ભાગ, ત્યાં આગળ આપણે પ્રદક્ષિણાની જ ઊંચાઈનું એક પ્લેટફોર્મ બનાવી દઈએ, આપણે એક પોડિયમ બનાવી દઈએ અને પ્રદક્ષિણા ત્યાં આટલો ભાગ ખુલ્લો રાખી દઈએ જેથી ફ્રન્ટમાંથી અક્ષરધામના દર્શન થાય. આટલું કીધું ને ત્યાં તો બધાને એકદમ કે $1 મિલિયન સજેશન. બાપા કરવા જેવું જ છે. સ્વામી કે ઉભા રહો, આ તો મને વિચાર આવ્યો છે, તમે બધા ભેગા થઈને પાછા શાંતિથી વિચાર કરજો. જો અનુકૂળ આવે તો તમે કરજો, બાકી આ પ્રમાણે જ કરવું એવો મારો આગ્રહ નથી. આપણને શું થાય, હવે જો મેં એક વિચાર કરી લીધો છે અને તમે બધા આમ કરવાનું છે. ટીમમાં બધાને ભેગા રાખીને કામ કરવો ને એ બાપાની હથોટી હતી. અને એના માટે ધીરજ કેટલી રાખતા. ગઢડાની અંદર અક્ષર દ્વાર, એક દ્વારનું નિર્માણ થયું. આપણે જે ફ્રન્ટમાં આજે અત્યારે જે દ્વાર જોઈએ છે ને એ નિર્માણ થયું. સંતો ગોંડલ ગયા હતા બાપા પાસે. બાપાને કહ્યું બાપા દરવાજો બની ગયો, દરવાજાનું નામ શું રાખીએ?
એટલે બાબા કે તમે શું વિચાર કર્યો છે? સ્વામી જો પહેલા સામે સાંભળે છે. એટલે સંતો કે બાબા આપણે કદાચ મહારાજનું આ ધામ છે એટલે આપણે શ્રીજી દ્વાર એવું નામ રાખી શકીએ, અથવા તો અક્ષરધામનો દરવાજો કહેવાય એટલે અક્ષર દ્વાર એવું કંઈક નામ આપણે રાખીએ. સ્વામી બધું સાંભળ્યું. પછી સ્વામી કહે કે આપણે પેલું ભજન ગાઈએ છે ને, યજ્ઞ પુરુષને દ્વાર. એટલે સંતો કે બાપા યજ્ઞ પુરુષ દ્વાર રાખવું છે? સ્વામી કે સારું લાગે છે. તો કે સારું બાપા આપણે રાખી દઈએ યજ્ઞ પુરુષ દ્વાર. સ્વામી કે નહીં, આ તો મને વિચાર આવ્યો છે, પણ જ્યારે આપણે સમિતિની મિટિંગ બોલાય ત્યારે બધાને આપણે આ સૂચન કરવું અને પછી બધાને જો ગમે તો આ નામ રાખવું. મને ગમી ગયું એટલે તમે રાખી જ દો એવો આગ્રહ સ્વામીનો ક્યારેય નહોતો. અને કેટલી ધીરજ! ગોંડલની અંદર 2010ની સાલમાં બાપા પધાર્યા અને ત્યાં આગળ ગોંડલમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ આવતો હતો. શરદ પૂર્ણિમાના 2 દિવસ પહેલા બહુ જ ભારે વરસાદ પડ્યો અને એટલો બધો વરસાદ કે નોર્મલી શરદ પૂર્ણિમાનો ઉત્સવ જે જમીન પર થાય છે, ખેતરની જમીન છે અને એ જમીન તો પોચી જમીન, વરસાદને લીધે એટલો બધો ગારો થઈ ગયો. બધા સંતોને, આયોજકોને ખબર પડી ગઈ કે આ ગારો કઈ 2 દિવસમાં સુકાવાનો નથી, એટલે આપણે જે જગ્યાએ ઉત્સવ કરે છે ને એ જગ્યાએ થઈ શકે એવી સંભાવના નથી. તો શું કરવું? વિકલ્પ વિચારતા હતા. પછી વિચાર આવ્યો કે આપણે આ મંદિરનું જે પ્રાંગણ છે ને એ જ મોટું પ્રાંગણ છે, એમાં આપણે બધાને સમાવેશ કરી દઈએ અને સ્ટેજ તરીકે આપણે મંદિરનું પોડિયમ છે એનો જ ઉપયોગ કરીએ. એટલે બાપા અને સદગુરુ સંતો ત્યાં બિરાજમાન થાય અને સામે ફ્રન્ટની અંદર જ જે વિશાળ ચોગાન છે એમાં સભા થઈ જાય. આ આયોજન બધાએ વિચાર્યું ને ત્યાં નીચે તો બધે પથ્થર ફિટ કરેલા છે એટલે ગારાનો પ્રશ્ન નથી. સ્વામી બાપા સવારે પૂજામાંથી પાછા આવતા હતા. હવે સંતોને જે વિચાર આયોજકો હતા એને એક પ્રોબ્લેમ શું નડ્યો કે ગોંડલની અંદર એ જે મંદિર હતું ને મંદિરની બરાબર સામે વચ્ચોવચ્ચ એક મોટો સ્તંભ હતો. એ સ્તંભ શાસ્ત્રીજી મહારાજના વખતથી ત્યાં પધરાવવામાં આવ્યો હતો. કીર્તિ સ્તંભ એને કહેતા હતા. અને ધર્મસ્થાનોની જે પેલી જૂની પ્રણાલિકા હતી એ પ્રમાણે દાજી બાપુ નામના એક હરિભક્ત અને એમનો સંકલ્પ હતો એટલે આ કીર્તિ સ્તંભ ઉભો કરવામાં આવ્યો હતો. એના પરિવારે એ વખતે સેવા કરી હતી કીર્તિ સ્તંભની. પેલી ધર્મની ધજા જેમ કહેવાય એટલે દૂરથી ધજા કોઈને દેખાય કે આ જગ્યાએ સદાવ્રત ચાલે છે, એવી જૂની સિસ્ટમ એ પ્રમાણે ત્યાં એ સ્તંભ ઉભો કરવામાં આવ્યો હતો શાસ્ત્રીજી મહારાજના વખતથી. તો સંતોને લાગ્યું કે આ સ્તંભ છે ને એ વચ્ચોવચ્ચ નડે છે એટલે આમ સભાની સામે જે સ્ટેજ હોય એ કપાય છે ને આમ દેખાવામાં મજા નથી આવતી ને બાપાની સામે જ આવે પાછો, એટલે કાઢી નાખીએ તો કેવું? સ્વામી પૂજામાંથી પાછા આવતા હતા ને એ વખતે ચોગાનમાં સ્વામી શ્રી પાસે સંતોએ વાત કરી કે બાપા આપણે આ સ્તંભ છે આપણે સભા અહીં કરવાના છીએ, તો આ કીર્તિ સ્તંભ આપણે કાઢી નાખીએ તો કેવું? એટલે સ્વામી આમ જોયું, બાપા તરત તો બોલે નહીં. સ્વામી થોડું નિરીક્ષણ કર્યું. પછી સ્વામી કે બાપા કે શું જરૂર છે? એ કે બાપા પણ આવી રીતે સભામાં નડે છે. બધું સમજાયું સંતોએ વ્યવસ્થિત રીતે. સ્વામી કે ના ના કાંઈ નડતું નથી, તો લોકો એડજસ્ટ થઈને જોઈ લે. બાપા કઈ બોલ્યા નહીં. એટલે સંતોને લાગ્યું બાપાની રુચિ નથી, વાત ત્યાં પૂરી કરી નાખી. સ્વામી ઉતારે પહોંચ્યા, બાપાનો અલ્પાહાર પૂરો થઈ ગયો. અલ્પાહાર પૂરો થઈ ગયો પછી સ્વામીએ તરત જ નિર્મળસિંહ રાણાને ફોન જોડાવ્યો. નિર્મળસિંહ રાણા એટલે દાજી બાપુના પૌત્ર થાય. સ્વામી એમને ફોન કરીને કીધું કે આપણે મંદિરના પ્રાંગણની અંદર પેલો કીર્તિ સ્તંભ છે દાજી બાપુના વખતમાં કર્યો તો આપણે, હવે અત્યારે પેલી સભા કરવાની છે ને સભામાં એ વચ્ચે આમ સહેજ આડો આવે છે. તો સ્વામી કે વિચાર એવો આવ્યો છે કે આપણને ખસેડી નાખીએ, પણ તમે છે ને દાજી બાપુના પરિવારના જે બધા સભ્યો છે એ બધાને પૂછી લો કે આપણે કાઢીએ તો એમને વાંધો નથી ને? નિર્મળસિંહ રાણા તો બાપાના જંબુરિયા જેવા કે બાપાની સાથે બહુ વર્ષો સુધી રહેલા છે, એટલે અમે તરત કીધું બાપા એમાં કોઈને પૂછવાની જરૂર નથી, હું બધા વતી કહું છું કે જો આપની મરજી હોય તો આપ કાઢી નાખજો, આવું રાણાએ કહી દીધું. એટલે સ્વામી કે ના પણ બધાને પૂછી જો. ના બાબા કોઈને પૂછવાની જરૂર નથી, હું બાહેંધરી લઉં છું, બધાને વાત કરી દઈશ, પણ કોઈને પૂછવાની જરૂર નથી, થઈ જશે, એટલે આપ કરી નાખો જે આપની ઈચ્છા હોય એ પ્રમાણે. સ્વામી કીધું સારું. ફોન પૂરો થઈ ગયો. પછી મિટિંગ હતી સદગુરુ સંતોની, બધી મિટિંગના જે મુદ્દા હતા પૂરા થઈ ગયા. છેલ્લે સ્વામીએ વાત કરી. સ્વામી કે આપણે આ સભા અહીં થવાની છે અને એની અંદર જે આ પેલો સ્તંભ છે ને એ વચ્ચોવચ્ચ આવે છે, એટલે બધા જે સભા વ્યવસ્થાના સંતો છે નારાયણ મુનિ સ્વામી વગેરે મને વાત કરી હતી, પણ દાજી બાપુના પરિવારે પધરાવેલો હતો એટલે મેં નિર્મળસિંહ રાણાને પૂછ્યું છે અને એમણે કીધું કે વાંધો નથી, પણ તમારી શું મરજી છે? એટલે સ્વામી એક એકને પૂછે, મહંત સ્વામીને પૂછે કે કાઢી નાખીએ તો વાંધો નથી ને?
પછી ડોક્ટર સ્વામીને પૂછે, પછી કોઠારી સ્વામીને પૂછે, પછી ત્યાગ વલ્લભ, બધા સદગુરુ સંતોને બાપાએ પૂછ્યું. બધાએ કીધું હા બાપા આપની ઈચ્છા હોય તો આપણે કાંઈ વાંધો નથી, કાઢી નાખો. એ બધું પત્યું ને પછી જે સંતોએ સવારે રજૂઆત કરી હતી ને એને સ્વામીએ બોલાવ્યા, નારાયણ મુનિ સ્વામી વગેરે, અને બધાને બોલાવીને સ્વામીએ કીધું કે હવે છે ને આપણે પેલું કીર્તિસ્તંભ છે ને હવે કાઢી નાખો, વાંધો નથી, મેં પૂછી લીધું છે. પહેલી વખતે સ્વામીએ સાંભળ્યું ત્યારે પણ એમને એવું લાગ્યું હતું કે કાઢી નાખવા જેવું છે, પણ ઉતાવળ ના લીધી. જુઓ, નિર્ણય લેવાની અંદર સ્વામી બધાને ભેળવે છે. આટલું કર્યા પછી પેલાય કરી નાખ્યો તો બાપા નિર્ણય લેવા કોને પ્રશ્ન હોય, પણ નહીં, બધાને વિશ્વાસમાં રાખે છે. આજ તો બાપાની વિશેષતા છે કે બધાને સાથે રાખવા. 1990ની સાલમાં બાપા લંડન ગયા અને લંડનની અંદર ત્યાં એક જમીન હરિભક્તોએ વિચાર્યું હતું કે આપણે આ જગ્યાએ શિખરબદ્ધ મંદિર કરવું. કેટલાક સમયથી આપણે એ જમીનની શોધ કરતા હતા. હવે બન્યું તેવું કે જે જમીન હતી ને, જે પસંદ થઈ હતી એ બહુ ઇન્ટિરિયર હતી, આજુબાજુનું વાતાવરણ પણ એવું નહોતું, એટલે આમ બહુ જામે એવું નહોતું. પણ બધા ટ્રસ્ટીઓએ કીધું કે બાપા જમીન બહુ સારી છે ને આપણે અહીં મંદિર કરીએ ને. સ્વામી માન્ય કરી લીધું, બાપા આપણે અહીં ખાતમુહૂર્ત કરીએ. બાપાએ શિલાન્યાસ વિધિ કરી નાખ્યો, બધો વિધિ થઈ ગયો, સ્વામી પ્રકાશમાં ફોટા આવી ગયા, લંડનમાં શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ વિધિ થઈ ગયો. હવે બાપાએ ત્યાર પછી લંડન રોકાવાના હતા થોડો સમય, પણ લંડનમાં જે યુવકો હતા ને બધા, એની અંદર અંદર વાત ચાલે કે આવી જગ્યાએ મંદિર, આ તો સારું ના કહેવાય. આ ટ્રસ્ટીઓએ બધાએ શું કર્યું, મૂળ શું હતું કે બાપા અમેરિકા ખાલી જવાના હતા, લંડન રોકાવાના નહોતા, પણ બધાને એમ કે બાપા આવે છે તો હાજરીમાં જલ્દી ખાતમુહૂર્ત થઈને ઉતાવળે જે જમીન મળીને લઈ લીધી હતી. તો પસંદ નહોતી આ બધાને, એટલે એ યુવકો બધા બાપાને મળવા માટે ગયા અને સ્વામીને કીધું કે બાપા આ પેલી જે જગ્યાએ મંદિર થવાનું છે તો આવી જગ્યાએ મંદિર કરવાનું આપણે. સ્વામી કઈ બોલ્યા નહીં. પેલા યુવકે બોલો બાપા આપની શું મરજી છે. આ ટ્રસ્ટીઓએ બધાએ કીધું એટલે આપ હા પાડીને, બાકી આપની મરજી નથી ને, તમને ગમે છે આ જમીન? સ્વામી બધા યુવકોને કીધું કે જુઓ આપણે આ જગ્યાએ જ મંદિર કરવાનું છે, આ સારી જગ્યા છે. તો યુવકો રડ્યા, એને રડીને કહ્યું બાપા આવી જગ્યાએ? સ્વામી કહે કે જો મારી મરજી છે ને એટલે આપણે અહીં મંદિર કરવું છે, મારી ઈચ્છા છે ને એ સારું થશે. આવું કહીને બાપા યુવકોને શાંત પાડી દીધા. એ તો બધા બહાર નીકળી ગયા. સ્વામીને તરત ત્યાંથી અમેરિકા જવાનું હતું. સ્વામી અમેરિકા 1 મહિનો રોકાવાના હતા, કિક ઓફ સેરેમની માટે બાપા ગયા હતા CFIના. તો અમેરિકા ગયા પછી સ્વામીશ્રીએ ત્યાંના હરિભક્ત હતા લંડનના ચંદુભાઈ દાલિયા, એને ફોન કર્યો અને સ્વામી કીધું કે તમે છે ને મંદિર માટે જગ્યા શોધતા રહેજો, બીજી સારી મળે ને તો, અને કોઈને કહેતા નહીં, એને જો મળે તો મને કહેજો. આ બાજુ ચંદુભાઈ દાલિયા જગ્યા શોધતા હતા અને એમાં બરાબર જે જગ્યાએ નિસ્દનમાં આપણું હરિમંદિર હતું એ હરિમંદિરની બરાબર સામે એક બીજી પ્રોપર્ટી વેચવા માટે બોર્ડ લગાડ્યું કે આ જમીન વેચવાની છે. અને ચંદુભાઈ દાલિયાએ બાપાને ફોન કર્યો કે બાપા આપણે મંદિરની પેલી સામે નથી ઓલી ગેરેજ વાળી જગ્યા, એ વેચાવા માટે આવી છે. સ્વામી કહે કે તમે છે ને તમારા નામે ખરીદી લો અત્યારે જ. બાપા એમને કહી દીધું. સ્વામી અમેરિકાથી પાછા આવ્યા લંડન, પછી બધા ટ્રસ્ટીઓને ભેગા કર્યા અને સ્વામી કહે કે આપણે આ ચંદુભાઈ છે અને જમીન એક જોઈતી અને મને વાત કરી હતી કે મંદિરની સામેની જમીન છે વેચાવા માટે આવી છે. તો સ્વામી કહે કે મને જમીન ગમી છે, તમને કેવું લાગે છે? તો બધાએ કીધું કે હા સ્વામી બરાબર છે, આ તો આપણી જૂની જમીન છે, એની સામે જ આ નવી જમીન આવી જાય તો બંને ભેગું થઈ જાય અને આપણને બહુ કામ લાગે. સ્વામી કે તો પછી આપણે એ જ રાખીએ. પહેલી વખતે સ્વામીને એવું હતું મનમાં, પણ વિચાર કરો બાપાની ઓપિનિયન આપવામાં કેટલી ધીરજ છે. પેલા યુવકો જે વખતે સ્વામીને કહેવા માટે ગયા હતા કે સ્વામી આ બધા વડીલ ટ્રસ્ટીઓ એ બધાએ પરાણે આ જમીન રખાવી પણ તમને પસંદ નથી ને, અને જો બાપા સહેજ એવું બોલી ગયા હોત ને કે આ મારું પણ મન તો નથી, પણ હવે શું થાય, આટલું જો બોલ્યા હોત તો ટ્રસ્ટીઓની શું હાલત થાય કહો. જેને સ્વામીશ્રીએ સોંપ્યું છે એની મર્યાદા પણ સચવાય, ધારેલું કામ પણ થાય. કેટલી ધીરજ રાખીને. એક વખત તો બાપાએ શિલાન્યાસ પણ કરી નાખ્યો, ધીરજ તો જુઓ. પછી ફરી શિલાન્યાસ કર્યો, જે નવી જમીન પર 91ની સાલમાં બાપાએ ફરી શિલાન્યાસ કર્યો, પણ બધાને સાથે રાખ્યા. બધાને એમ થયું આ આપણો નિર્ણય છે, એવું થયું. તો સ્વામીશ્રી બધાને ભેગા કરીને કામ કરવાનું કહેતા અને એના માટે બાપાની એક રીત હતી કે બીજાનો દ્રષ્ટિકોણ સમજવા માટેની તૈયારી રાખવી અને કોઈ પણ વ્યક્તિ વિશે ઝડપી નિર્ણય ના કરી દેવો. ઝડપી નિર્ણય શું થાય છે
કેટલીક વખત આપણે થોડુંક જોયું હોય ને જાજુ અનુમાન કરી બેસીએ. પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીનો અનુભવનો પ્રસંગે ઘણીવાર કહે છે કે 1980ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ નાઇરોબી પધાર્યા ત્યારે એ વખતે નાઇરોબીની અંદર એક રવિવારે સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એની અંદર બધા હરિભક્તો બેઠા હોય, બાપા પણ પૂજા કરવા માટે બેઠા હતા સમૂહ મહાપૂજાની અંદર. અને એમાં વિધિ કરાવવા માટે નાઇરોબીના આપણા એક સન્નિષ્ઠ હરિભક્ત બ્રાહ્મણ સત્સંગી નારાયણ પ્રસાદભાઈ દવે એ હતા. સરસ રીતે એમણે શાંતિથી 1.25 કલાક સુધી વિધિ કરાવ્યો. બાપાએ બહુ રાજી થયા, હરિભક્તોને બહુ આનંદ થયો. છેલ્લે બાપાએ પછી આશીર્વાદ આપ્યા કે આપણે મહાપૂજા કરાવી છે. નારાયણ પ્રસાદભાઈએ સરસ મહાપૂજા કરાવી, બધા હરિભક્તોને શુભ સંકલ્પો પૂરા થાય એ આશીર્વાદ આપે ને પછી બાપાએ કીધું કે હવે આ બ્રાહ્મણે વિધિ કરાવી છે તો બધા હરિભક્તો યથાશક્તિ એને દક્ષિણ આપજો, એવું બાપા બોલ્યા. પછીનો કાર્યક્રમ એવો હતો કે બાપા અને બધા સંતો સ્ટેજ ઉપર બેઠા હોય ને બધા હરિભક્તો વ્યક્તિગત પગે લાગવા માટે આવે. તો લાઈનમાં બધા આવતા હતા, બધા સંતો બેઠા, છેલ્લે આત્મસ્વરૂપ સ્વામી છેલ્લે બેઠા હતા. એમાં એમને જોયું કે પેલા નારાયણ પ્રસાદ ભાઈ છે ને એ દોડી અને પેલી રસોડામાંથી કથરોટ લઈ આવે મોટી, અને આમ છેલ્લે બેસી ગયા. જે આત્મસ્વરૂપ સ્વામી હતા લાઈનમાં, સંતોની લાઈનમાં છેલ્લે બેસી ગયા. એટલે આત્મસ્વરૂપ સ્વામી સમજી ગયા કે આ જે શું કામ બેઠા છે કથરોટ લઈને, કે બાપાએ પેલું કીધું છે ને દક્ષિણા આપજો, આ દક્ષિણા લેવા બેઠા છે. અને એમાં બન્યું કે પહેલા વ્યક્તિ આવ્યા, આવીને એમણે નારાયણ પ્રસાદભાઈ યાદ કર્યું દક્ષિણા, એટલે પેલા એ 100 શિલિંગ મૂક્યા. એ નારાયણ પ્રસાદભાઈ કે 150 કરો ને, એટલે એમને સોના 150 કર્યા. તો બીજો આવ્યો, એને કઈ 200 આપ્યા. તો નારાયણ પ્રસાદભાઈ કે 250 કરો, એટલે એને 250 કર્યા. હવે આ બધું આત્મા સ્વરૂપ સ્વામી જુએ એ કે કઈ એકેયને છોડતા નથી. બ્રાહ્મણનો લોભ તો જુઓ, બાપાએ કૃપા કરીને આશીર્વાદ આપ્યા, હરિભક્તો પ્રેમથી દક્ષિણ આપે છે, પણ આને તો સંતોષ જ નથી. બધાની પાસે માગ માગ જ કરે, માગ માગ જ કરે. એટલે એમનું મન ખાટું થયું કે આ મહાપૂજા વિધિ આટલી હારી કરાવી, પણ ભાવ શું હતો? આ જ હતો, આના માટે વિધિ થતી હતી, બીજું કઈ ભગવાનમાં કઈ નથી, આમાં લાંબા છે. એટલે બધું મન એમનું પછી તો સાંભળે ને તોય કાનમાં વાગ્યા કરે, બધા પાસે માગે ને આટલા આપો, આટલા આપો, આટલા આપો. ક્યારે પૂરું થાય એમ થયું. હરિભક્તોની લાઈન બધી પૂરી થઈ ગઈ. પછી એ તો ઊભા થઈ ગયા અને બાપા પાસે જ્યાં સંતો વિટરાઈને બેઠા હતા ત્યાં સ્વામી પાસે પહોંચી ગયા અને કંઈક વાત ચાલતી હતી. એટલામાં એને જતા જતા જોયું ને નારાયણ પ્રસાદભાઈ ફટાફટ આમ નોટો ગણવા માંડ્યા. એટલા ઉત્સાહથી ગણતા હતા ને એમને કહ્યું કે જો આમની આ લોભ જુઓ અને આની લક્ષ્મી ભક્તિ જુઓ. બધું થયું અને ત્યાં તો સંતો બેઠા હતા ને ત્યાં નારાયણ પ્રસાદભાઈ એકદમ ખુશ થતા થતા આવ્યા અને બાપાને પગે લાગીને કહ્યું, બાપા આજે તો મજા આવી ગઈ. તે મજા જ આવે ને, આટલું બધું થાય એટલે મજા જ આવે ને. પણ એમણે કીધું કે બાપા આજે તો મજા આવી ગઈ, કારણ કે આજે મેં સંકલ્પ કર્યો હતો કે બધા હરિભક્તો તરફથી જેટલી સેવા આવે એટલી સેવા મારા પોતાના તરફથી ઉમેરીને મારે ઠાકોરજીની સેવા કરવી છે. અને આત્મા સ્વરૂપ સ્વામી ઘા ખાઈ ગયા કે આપણે શું સમજતા હતા અને નીકળ્યું શું. ઘણી વખત 180 ડિગ્રી જુદી વાત હોય છે. આપણે સામેવાળી વ્યક્તિ વિશે સમજતા હોઈએ, પ્રયાસ કરીએ છીએ. આપણે ઘણી વખત કોકનું કહેલું સાંભળીને આપણે માની લઈએ છીએ કે આવો જ છે. પોઝિટિવ વાતમાં નથી મનાતું, નેગેટિવ વાતમાં તરત મનાઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે કોઈ નેગેટિવ વાત કરે ચોક્કસ ડાઉટ કરવો. આજે દુનિયાના કાયદા પણ એવું કહે છે, એના માટે બેનિફિટ ઓફ ડાઉટ શબ્દ વપરાય છે. બેનિફિટ ઓફ ડાઉટ એટલે શું? કે કોઈ પણ વ્યક્તિ વિશે આપણને સહેજ શંકા હોય કે કદાચ એને ભૂલ ના પણ કરી હોય, જો શંકા હોય ને તો પછી એને લાભ એવો આપવો કે એને નથી કર્યું. જો 100% ખાતરી હોય કે એને ભૂલ કરી છે તો જ દંડ આપવો. એટલે આપણા કોર્ટનો કાયદો પણ એવું કહે છે કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા થવી જોઈએ નહીં. એવું તો માનવતા કહે છે. જ્યારે એક નિર્દોષ દંડાઈ જાય છે ને ત્યારે એની હાય પણ આપણને લાગે છે. સંપની બાબતમાં, દ્રષ્ટિકોણ સમજવાની બાબતમાં ઉતાવળ કરી દેવાની અંદર ઘણી વખત આવી ભૂલ આપણાથી થઈ જાય છે. આપણે સામેવાળાને સમજવા કે સાંભળવા તૈયાર પણ થતા નથી. આ બહુ જ મોટી ભૂલ છે. એમાંય જ્યારે આપણી જવાબદારી મોટી હોય ત્યારે આપણે વધારે જાણપણું રાખવું પડે છે. કારણ કે સત્તાના નશાની અંદર આપણે બહુ બધાને દુઃખી કરી શકીએ છીએ. જો આપણું ઘરમાં ચાલતું હોય,
આપણે ઘરમાં મોવડી હોઈએ તો એનો અર્થ કે આપણે વધારે નમ્ર થવું પડે, તો એનો અર્થ કે આપણે વધારે કાન અને હૃદય ખુલ્લા રાખવા પડે. સ્વામી બાપા કહેતા કે દ્રષ્ટિકોણ સમજવા માટેની કોશિશ કરવી. અને બીજું બાપા કહેતા કે સાથે સાથે લાગણીને સમજવી. ઘણી વખત એવું થતું હોય છે, આપણે સંવેદનશીલતા ગુમાવી દઈએ છીએ, કેવળ વર્ક ઓરિએન્ટેડ આપણે થઈ જઈએ છીએ. સ્વામીશ્રી કહેતા સામેવાળાની પરિસ્થિતિને પણ સમજવી. ઘરની અંદર નવી વહુ પરણીને આવે, બાપા વાત બહુ કહેતા. સ્વામી કે એવું સમજવું ઘરમાં દીકરી આવી છે. ઘરમાં નવા નવા આવ્યા હોય ને એ વખતે અમુક કામ કરવાની પદ્ધતિ એમની જુદી હોય. એ 15, 20, 25 વર્ષ સુધી જે વાતાવરણમાંથી ઉછરીને આવ્યા હોય એમાંથી નવા વાતાવરણમાં નવી સિસ્ટમમાં એમને સેટ થવાનું હોય. એ વખતે એમને હૂંફની જરૂર હોય. પણ એ વખતે કોઈ જજ થઈને બેસે અને એક એક વ્યક્તિ વસ્તુ ઓબ્ઝર્વ કરે અને આ વસ્તુ આમ નહીં કરવાની, આમ કરવાની, આમ નહીં કરવાની, આમ કરવાની, ચાન્સ તો આપો. અને એમાં પણ જયારે એવા શબ્દો બોલાઈ જાય કે તને કઈ શીખવાડ્યું કે નહીં તારા મા બાપે, એવા શબ્દો વપરાય ત્યારે ઘા લાગે છે. તો સામેવાળાની લાગણીને સમજવી, ભલે એની ભૂલ હોય છતાં પણ લાગણીને સમજવી. અને બીજી વસ્તુ, જે જુવાન છે એને મા બાપની લાગણીને સમજવી. એમાંય ઘણી વખત ભૂલ થતી હોય છે કે પરણતા વ્યક્તિ કે નોખા થવું છે. અરે જે મા બાપે પેટે પાટા બાંધીને દીકરાને મોટો કર્યો હોય, કેટલી આશાઓ સેવી હોય કે દીકરો મોટો થશે, ઘડપણમાં આપણી લાકડી બનીને રહેશે, અને એવા સમયે પેલો છોકરો મા બાપને ગેટ આઉટ કરી દે. લાગણી. જો ઘણી વખત એવું હોય છે કે મા બાપ જૂના જમાનાના હોય, એમના વિચારો ઘણીવાર જુદા પડતા હોય. ઘણી વખત એવું હોય કે સ્વભાવ પણ વિચિત્ર હોય, આવું બને. પણ છતાં એટલું તો સમજવું જોઈએ કે એમણે આપણા નાનપણની અંદર ઘણા સ્વભાવોને સહન કરેલા છે. ગીજુભાઈ બધેકા સરસ બાળ વાર્તાઓ લખતા હતા. એક બાળ વાર્તા એમને લખી છે, બહુ મર્મસભર છે. ટાઇટલ છે બાપા કાગડો. પ્રસંગ એવો બને છે કે એક વખતે ઘરની અંદર એક પિતા વડીલ એણે એના દીકરાને એક પ્રશ્ન પૂછ્યો કંઈક. દીકરાએ જવાબ આપ્યો, બાપને કંઈક બરાબર સંભળાયું નહીં કે સમજાયું નહીં, એટલે એને ફરી વાર પૂછ્યું, દીકરા તે શું કીધું? અને છોકરો એકદમ ગુસ્સે થઈ ગયો કે બાપા તમે શું પણ પૂછપૂછ કરો છો? એકવાર કીધું તો ખરું, સંભળાતું નથી અને સમજાતું નથી. એના બાપે એ વખતે એક જૂનો ચોપડો કાઢીને દીકરાના હાથમાં આપ્યો. એક લાલ જૂનો ચોપડો, દુકાનનો, હિસાબનો. એ પૂછ્યું શું છે આમાં? એ કે લા વાંચ, શું લખ્યું છે? તો લખ્યું હતું કે બાપા કાગડો, આવું લખ્યું હતું. બાપા ઉદ્ગાર ચિહ્ન કાગડો, અને નીચે લીટા કર્યા હતા. એના બાપા કે લીટા ગણતો. પેલા લીટા ગણ્યા, 100 લીટા હતા, આમ ઉભા લીટા. એ કે બાપા આ શું છે? એ કે દીકરા એક વખત એવું બન્યું હતું, તું નાનો હતો અને તું દુકાને આવ્યો હતો, અને એ વખતે હું મારું કંઈક કામ કરતો હતો અને હિસાબ લખતો હતો. એમાં તને કાગડો દેખાણો સામેના છાપરા ઉપર બેઠેલો, એટલે તે મને હલાવીને કીધું બાપા કાગડો. એટલે મેં કીધું કે હા દીકરા કાગડો. હજી હું 1 મિનિટ લખું તે બાપા કાગડો. તો મેં કીધું હા દીકરા કાગડો, બાપા કાગડો. એ તે જેટલી વખત તે કીધું તું ને એના લીટા છે આ. તે 100 વખત મને કીધું તું, હું કંટાળ્યો નહોતો, તું 2 વખતમાં કંટાળી ગયો. આપણા નાનપણના સ્વભાવો એમને સહન નથી કર્યા, તો ગડપણના સ્વભાવો આપણે સહન કરવા, સમજવાની કોશિશ. અને એમાંય કેવું થતું હોય છે ઘણી વાર, નારાયણ મુનિ સ્વામી સરસ વાત કરે છે કે એક સોનીની દુકાન અને બાજુમાં લુહારની કોઢ. હવે પેલો લુહાર કામ કરતો હોય ને એટલે લોઢું પેલી ઘણ પછાડે ને ધડીંગ 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 અવાજ આખો દિવસ આવ્યા કરે. એક દિવસ એવું થયું કે લોઢાનો એક ટુકડો એ કોઢમાંથી છટકી અને સોનીની દુકાનમાં જઈને પડ્યો. તો એ ટુકડો પડ્યો ને એટલે સોનું પેલા ટુકડા, લોઢાના ટુકડાને વઢવા માંડ્યું. સોનું વઢે છે. સોનું કહે છે કે ભાઈ હથોડીઓ તો મારા માથે પડે છે, પણ તારા જેટલી ચીસાચીસું નથી કરતો, આટલી ચીસાચીસ શું કરે છે આખો દિવસ? આવું પેલા સોનાએ લોઢાને કીધું. ત્યારે લોઢાએ સામે કીધું કે તારી ને મારી પરિસ્થિતિમાં ફેર છે.
સોનું કે શું ફેર છે, મને ટીપે છે તને ટીપે છે. પેલું લોઢું કે ના, તને કોણ ટીપે છે? તને જે પેલું હથોડી ટીપે છે ને એ સોનાની બનેલી નથી, લોઢાની બનેલી છે. એટલે તને પારકા ટીપે છે, મને તો પોતાના જ ટીપે છે. કોકનું સહન થાય પણ પંડના જ હોય અને એ જયારે અપમાન કરે ને ત્યારે એ સહન થતું નથી. મારી દશા આવી છે કે જયારે પોતાના જ કર્મ. બનેલો પ્રસંગ છે, અમદાવાદની અંદર એક બાપુજી ઘરની અંદર પૂજા કરવા માટે બેઠા, નીચે પાથરીને. છોકરો લાંબા લાંબા વાળ, બાથરૂમમાંથી નાહીને નીકળો, એમાંથી પાણી ટપકતું તો એના માથું હલાવ્યું અને એ ટીપા પેલા પૂજા ઉપર પડ્યા. બાપુજી પૂજા કરતા હતા ને, અને એના બાપુજીને ગુસ્સો આવ્યો અને છોકરાને કહે કે ભાન નથી પડતું, તારા પાણીના ટીપા અહીં પૂજા ઉપર પડે છે. એ છોકરાને એટલો બધો ગુસ્સો આવ્યો, એના બાપને એક લાફો મારી દીધો. બકબક કરે છે, આપણે જુવાન છીએ, આપણે શક્તિમાન છીએ, આપણે ઘરમાં કમાનાર છીએ, એટલે આપણને એવો અધિકાર મળી ગયો કે સામેવાળાની લાગણીનો વિચાર જ નહીં કરવાનો. થતું હોય છે આવું અપમાન. આપણે ભૂલી જઈએ છીએ કે સામેવાળાના હૃદય ઉપર આની શું અસર થશે. લાગણીને સમજવાની કોશિશ કરવી, અને એની અંદર બાપા હંમેશા કહેતા કે મોટું મન રાખવું પડે, સામેવાળાની ભૂલને માફ કરવી પડે. એ જ્યારે નથી કરતા ને ત્યારે કેટલીક વખત એવું થાય છે કે આપણે આપણી જાતને જ દંડ દઈએ છીએ. ઘરની અંદર ભેગા રહેતા હોઈએ, કેટલીક વખત એવું થવાનું કે કોકના તરફથી આપણને અન્યાય પણ થાય. કેટલીક વખત એવું થવાનું કે અયોગ્ય આચરણ હોય ને આપણે કંઈક સહન કરવાનું આવે. સ્વામી કે મોટું મન રાખવું. મોટું મન રાખવું એટલે શું? જતું કરવું, ભૂલી જવું, માફ કરવું, લિસ્ટ યાદ ન રાખવું. મહાન સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે. એ કહે છે કે કોઈ માણસે આપણને એક લાફો માર્યો તો આપણને એનું જે દુઃખ થાય 10 મિનિટ સુધી પેલી તમતમાટી થાય, તો એમાં કોનો વાંક? સામેવાળી વ્યક્તિનો વાંક, કારણ કે એને આપણને લાફો માર્યો ને આપણે 10 મિનિટ સહન કરવું પડ્યું. પણ આપણે શું કરીએ છીએ? એને જે એક વાર લાફો માર્યો ને એ આપણે 10 વખત યાદ કરીએ છીએ, અને એને 10 વખત સંભાળીને આપણે 10 વખત દુઃખી થઈએ છીએ. એ જે 10 વખત દુઃખી થયા ને એમાં સામેવાળાનો વાંક નથી, એમાં આપણો વાંક છે. નેગેટિવ વસ્તુઓને સંગ્રહી રાખવી. સ્વામી એક બહુ જ પ્રસિદ્ધ અને બનેલો પ્રસંગ મેડિકલ જર્નલમાં છપાયેલો મહાન સ્વામી મહારાજ વર્ષોથી કહે છે કે એક ભાઈને એવું થયું કે ઢીચણનો દુખાવો ચાલુ થયો. ધીમે ધીમે દુખાવો વધવા માંડ્યો અને વધતા વધતા એટલો બધો દુખાવો થઈ ગયો સહન ન થાય. ઘણી બધી દવાઓ કરાવી, ડોક્ટરોને બતાવ્યું, ફિઝિયોથેરાપી કરાવી, પણ દુખાવો મટે નહીં. તો એનો એક મિત્ર હતો, એણે સલાહ આપી કે તું એક કામ કર ને કે તું મનોચિકિત્સકને બતાવ ને. પેલો કે જો મને ઢીચણમાં દુખે છે, મગજ તો મારું બરાબર છે. પેલો કે પણ તું ટ્રાય તો કર, બતાવવામાં શું વાંધો છે? આટલા પૈસા તે ખર્ચ્યા છે તો થોડાક વધારે. એને બહુ સમજાવ્યું કે હાલો ત્યારે જઈએ. મનોચિકિત્સક પાસે ગયા, સાયકેટ્રિસ્ટ પાસે જઈને વાત કરી કે સાહેબ મને ઢીચણમાં બહુ દુખે છે. સાયકેટ્રિસ્ટ તો શું કરે? એનો હિસ્ટ્રી પૂછે. તે ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. પૂછતા પૂછતા એને એવું પૂછ્યું કે તમારે કોઈની સાથે સંબંધો બગડ્યા હોય એવું છે? પેલે કીધું હા. એ કોની સાથે? એ કે મારા સગા ભાઈ સાથે. કે શું પ્રશ્ન છે? પહેલા કીધું કે મારા ભાઈએ મારી પાસે $5000 ઉછીના માંગ્યા અને એને જરૂર હતી, મેં એને આપ્યા. પછી અમુક સમય પછી મેં પાછા માંગ્યા તો એ માણસ ફરી ગયો અને એ કે તે મને આપ્યા જ નથી અને મને જુઠ્ઠો પાડે છે. આટલું કહેતા એકદમ એ ગુસ્સામાં આવી ગયો અને એકદમ ધુઆ પુઆ થઈ ગયો. એટલે ડોક્ટરે કીધું કે તમારા રોગનું નિદાન થઈ ગયું છે. હવે તમારે જો સાજા થવું હોય તો એના માટેનો ઉપાય એ છે કે તમારે તમારા ભાઈ પાસે જઈ અને એની માફી માંગવાની. પેલો કે તમે ડોક્ટર છો કે કોણ છો? 5000 એ લઈ ગયો છે, ખોટું એ બોલે છે, માફી મારે માંગવાની. ડોક્ટર કે જો હાજા થવું હોય તો આ ઉપાય છે. પેલો કે નથી થવું, જાઓ. એ ઉતરી ગયો હેઠે, ઘરે જતો રહ્યો. 2-4 દિવસ જતા રહ્યા, પાછો દુખાવો બહુ ઉપડ્યો. એના મિત્રે ફરી કીધું કે હાલને હવે એની પાસે જે કંઈક ઉપાય મળશે. ફરી એની પાસે ગયા. એ કીધું ડોક્ટર સાહેબ કંઈક ઉપાય. ડોક્ટરે કીધું કે જો આ એક જ ઉપાય છે, તમારે સાજા થવું હોય તો તમારા ભાઈ પાસે જવું જ પડશે અને એની માફી માંગવી જ પડશે. પેલો કમ અને તૈયાર થયો, એના ભાઈ પાસે ગયો,
બારણું ખખડાવ્યું. એના ભાઈએ બારણું ખોલ્યું અને સામે આને જોયો. એને ધ્રાસકો પડ્યો કે આ નક્કી ઉઘરાણી કરવા આવ્યો હશે. આને કીધું કે જો ભાઈ હું ઉઘરાણી કરવાની થયો તને મળવા આવ્યો છું. કે સારું સારું, આવ અંદર આવ. બેઠા બંને. શું કામ છે બોલ? એટલે આ કે હું છે ને તારી માફી માંગવા આવ્યો છું. કેમ? કે મને એવું લાગે છે કે કદાચ મેં છે ને 5,000 તને નહીં આપ્યા હોય, કદાચ બીજા કોકને આપ્યા હશે, અને મને એવી ભ્રાંતિ થઈ હશે કે મેં તને આપ્યા છે. પણ હવે જે થયું તે થયું, પતી ગઈ વાત. પણ સોરી, મેં અત્યાર સુધી તને બહુ ખરાબ શબ્દો કયા, તારું બહુ અપમાન કર્યું, જેમ તેમ તને બોલ્યો, તો તું મને માફ કરજે. આવું કીધું એટલે ભાઈને અંતરદ્રષ્ટિ થઈ. એ કે ના ના ભાઈ, તે મને જ આપ્યા છે. આ તો છે ને હવે મારી પાસે સગવડ નથી, પણ તું થોડી ધીરજ રાખજે, હું ધીમે ધીમે કરીને બધા તને પૂરા પાડીશ. વર્ષો પછી બંને સાથે બેસીને ચા પાણી કર્યા. એકદમ હળવું વાતાવરણ થઈ ગયું, અંતરમાં શાંતિ થઈ ગઈ. એ દિવસે ઘરે ગયો અને બહુ સારી ઊંઘ આવી ઘણા સમય પછી. બીજા દિવસે દુખાવો અડધો થઈ ગયો અને 2-4 દિવસમાં દુખાવો ગાયબ. આ બનેલો પ્રસંગ છે મેડિકલ હિસ્ટ્રીની અંદર કે પેલા માણસને જે દ્વેષ ભાવ હતો ને મનમાં પ્રોબ્લેમ હતો ને એની અસર એના ઢીચણ પર થતી હતી. હવે આનો મતલબ એવો નથી થતો કે જેને ઢીચણનો દુખાવો હોય બધાને માનસિક છે, એવું ના સમજવું. નહીતર બધા પકડી પકડીને કહેશે કે તમારે કોની હારે બનતું નથી. શરીરના દુખાવા હોય છે, ઉંમર થાય એનાય ઘસારા હોય છે, પણ એટલું ચોક્કસ છે કે જ્યારે આપણને મનની અંદર કોઈના પણ પ્રત્યે કડવાશ આવીને એનાથી સામેવાળાને તો જે થવું હોય તે થાય, પણ આપણને તો નુકસાન થાય અને થાય જ. એટલે આપણા ભલા માટે શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે સ્વાર્થી બનીને પણ આપણે બધાને માફ કરી દેવા જેવું છે. બાપાના જીવનમાં આપણે કેટલું જોયું, કેટલું બાપા માફ કરી દેતા. સ્વામીશ્રીને એક વખત એવો પ્રસંગ બન્યો એમની યુવાન અવસ્થાની અંદર કે અમુક લોકોએ એને ઝેર આપવા પ્રયત્ન કર્યો. ખબર પડી ગઈ, ઉઘાડું પડી ગયું. જે 2-3 જણ હતા, સ્વામીશ્રીએ જે લોકો જાણતા હતા ને એ બધાને ભેગા કર્યા અને કીધું કે જુઓ, આજે જે ઘટના બની ગઈ એ પ્રસંગ કોઈને પણ જિંદગીભર કેવો નહીં, પ્રતિજ્ઞા કરો. સ્વામી પ્રતિજ્ઞા કરાવી. અને જે વ્યક્તિની ભૂલ હતી એને પોતાને તો એકદમ હવે તો બીક લાગે, એ જવા તૈયાર થયા. સ્વામીશ્રીએ એને પ્રેમથી સમજાવ્યા. સ્વામી કે જુઓ, જે થઈ ગયું એ થઈ ગયું. સ્વામી કે ભૂલી જાઓ હવે. એ કે પણ સ્વામી હવે તો બધાને ખબર પડશે અને બધા મારી સાથે કઈ રીતે વર્તશે. સ્વામી કે જો કોઈને ખબર નહીં પડે અને 2-4 દિવસમાં બધા ભૂલી જશે, તમે બહાર જશો તો દુઃખી થશો, ક્યાં જશો, કોણ આધાર તમારો. સ્વામી કે પ્રેમથી રહો, તમારી જિંદગી સારી રીતે પસાર થઈ જશે. એટલે જે લોકોએ આટલી હદ સુધીની એમની સાથે દુશ્મનાવટ રાખી, પ્રમુખ સ્વામી મહારાજે એવી વ્યક્તિઓને માફ તો કર્યા, પણ કઈ કક્ષા સુધી? ભૂલી જ ગયા. જીવનભર એમને નિભાવ્યા, એનું ભલું કર્યું. 24મી સપ્ટેમ્બર 2002ના દિવસે ગાંધીનગરમાં જે આતંકવાદનો હુમલો થયો, કોને દુઃખ નહોતું? કોના હૃદય પર ઘા નહોતો પડ્યો? કોને આઘાત નહોતો લાગ્યો? કોના મનની અંદર એ પ્રસંગનો ડંખ નહોતો પડ્યો? બધાને લાગ્યું હતું. પણ બાપા સ્વામીશ્રી ત્યાં ગયા અને એ વખતે બેલા હોસ્પિટલમાં ગયા. જેટલા લોકો ઘાયલ થયા હતા બધાને બાપાએ આશીર્વાદ આપ્યા. અક્ષરધામ સ્મારક પર પહોંચ્યા તો સંતોને, કાર્યકર્તાઓ બાપાને બધું સમજાવતા હતા. બાપા આ જગ્યાએથી આતંકવાદીઓ અંદર ઘૂસ્યા, પછી કીધું આ જગ્યાએ એમણે બગીચામાં આડેધડ ગોળીબાર કર્યો, કેટલાક માણસો અહીં મૃત્યુ પામ્યા. પછી એ લોકો દોડતા દોડતા મેઇન મોન્યુમેન્ટ તરફ ગયા. મેઇન મોન્યુમેન્ટના દરવાજા બંધ થઈ ગયા એટલે લોકો પાછા ફર્યા અને પાછા ફરીને હોલ નંબર 1માં એક્ઝિબિશનમાં પાછળથી એન્ટ્રી કરી એક્ઝિટમાંથી, અને ત્યાં આગળ સૌથી વધારે માણસોને માર્યા. આ બધું સ્વામીશ્રીને બતાવતા હતા. સ્વામીશ્રી દરેક જગ્યાએ જાતે જઈ અને સ્વામી પુષ્પો છાંટતા હતા અને ત્યાં ઉભા રહીને બાપા પ્રાર્થના કરતા હતા કે જે ધામમાં ગયા છે એ બધાને ભગવાન પોતાનું સુખ આપે, એનું કલ્યાણ થાય. એ પ્રાર્થના કરતા કરતા સ્વામી સાવ છેલ્લે બાપાને કીધું કે બાપા પેલું દૂર જે ઝાડ દેખાય છે ને એ જગ્યાએ સવારે 7 વાગ્યાની આસપાસ બંને આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. સ્વામી કે ચાલો આપણે ત્યાં જઈએ. અને સ્વામી ત્યાં ગયા. કોઈને કલ્પના નહોતી,
પ્રમુખ સ્વામી મહારાજે એ જગ્યાએ પણ પુષ્પો છાંટ્યા અને સ્વામી ત્યાં ઉભા રહી અને હૃદયપૂર્વક પ્રાર્થના કરી કે આ બે જે આતંકવાદી હતા એના આત્માને પણ ભગવાન શાંતિ આપે અને એનું પણ ભલું કરે. એમનું હૃદય કેવું હતું? સ્વામીશ્રીના હૃદયમાં કોઈનાય પ્રત્યે દ્વેષ નહોતો. બધાનું સારું થાય એ ભાવના એમણે રાખી છે અને ભૂલોને માફ કરી છે, ભૂલી જ ગયા છે. કોઈ એક હરિભક્ત એક વખત સંસ્થામાં હતા, પછી સંસ્થામાંથી યોગી બાપાના વખતમાં અમુક લોકો નીકળી ગયા હતા, એના પક્ષની અંદર ભળ્યા અને એના પક્ષની અંદર એને પ્રમુખ સ્વામી મહારાજ વિશે બહુ જ ખરાબ શબ્દોની અંદર એ બોલતા, પ્રમુખ સ્વામી મહારાજનો વિરોધ કરતા. જીવનનો અંતકાળ જ્યારે આવ્યો, એમની છેલ્લી બીમારી હતી, ત્યારે એને બહુ જ પસ્તાવો થયો કે મેં આવા નિર્મળ અને સાચા સંત વિશે આવું કર્યું. બહુ જ પસ્તાવો થયો. બાપા પાસે જવાની હિંમત નહોતી. એમણે હરિભક્તોને બોલાવ્યા અને હરિભક્તોને બોલાવીને કીધું કે મને અત્યારે બહુ જ બળતરા થાય છે કે મેં પ્રમુખ સ્વામી મહારાજ વિશે આવું કર્યું. એમણે કીધું મારે એક કાગળ લખવો છે. એમણે આખો પત્ર બાપા પર લખ્યો અને કીધું કે સ્વામી, આમ તો મેં એવી ભૂલ કરી છે કે માફ ન કરી શકાય, પણ આપ ઉદાર હૃદય રાખી અને મને ક્ષમા કરજો એવી આપને હું પ્રાર્થના કરું છું. રડતા રડતા એમણે કાગળ લખ્યો. બાપા પાસે કાગળ આવ્યો અને સ્વામીએ સામે જવાબ લખ્યો. સ્વામી કે અમે આ વસ્તુને યાદ રાખી જ નથી. સ્વામી બાપા કે અમે એટલું જ યાદ રાખ્યું છે કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર તમે સારંગપુર આવતા હતા અને શાસ્ત્રીજી મહારાજની સામે બેસીને તમે વચનામૃત વાંચતા હતા, એ જ અમે યાદ રાખ્યું છે, બાકી અમે કાંઈ યાદ રાખ્યું નથી. જમાનો જ ચોપડો, ઉધારનો ચોપડો આ સત્પુરુષે ક્યારેય રાખ્યો નથી. કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે ઘરની અંદર આવો કંઈક પ્રસંગ બને, લિસ્ટ કરી રાખે. ટાઈમ આવે ત્યારે કેવા થાય, સામે જવાબ આપવા થાય, દલીલો રજૂ કરવા થાય. લિસ્ટ બનાવવાની અંદર સામેવાળો તો જે થવાનું હોય તે, પણ આપણે જ આપણી જાતને દંડ આપીએ છીએ. એટલે સ્વામી હંમેશા એવું કહેતા, મોટું મન રાખવું અને બીજાને માફ કરવા. અને સામેવાળાને માફ કરી દીધા, પણ આપણી ભૂલને પણ શોધવા પ્રયત્ન કરવો. લગભગ આપણી બધાની મનોવૃત્તિ કેવી હોય છે કે જ્યારે કંઈક પ્રસંગ બને તે વખતે આપણે એ વિચારીએ છીએ કે સામેવાળાની કઈ કઈ ભૂલ હતી અને એને શું સુધારો કરવો જોઈએ. કદાચ એવું બને પણ ખરું કે આપણે એવી ભૂલોથી દલીલ કરીને કદાચ દલીલોમાં જીતી જઈએ, કદાચ કોર્ટની અંદર પણ આપણે જીતી જઈએ, પણ એટલું યાદ રાખીએ કે કોઈ દિવસ પોતાની ભૂલનો વિચાર કર્યા વગર આપણી પ્રગતિ નથી થતી, શાંતિ નથી થતી, ઉકેલ નથી આવતો, કાયમી ઉકેલ નથી આવતો. જે ઉકેલ આવે ને એ એવો ઉકેલ હોય જેમાં વિન વિન ના હોય, જેની અંદર જીત્યાનો થોડો સંતોષ હોય પણ અંતરની અંદર તો દુઃખ જ હોય, એનો ડંખ જ હોય, જે આગળ જતા આપણને ભગવાનને સંતથી દૂર લઈ જાય. આપણે સત્સંગના ઇતિહાસની અંદર આપણે જોઈએ તો પવિત્રાનંદ સ્વામી હતા, મોટા સંત હતા, વિદ્વાન હતા, સદગુણવાળા હતા, ધર્મ નિયમમાં બહુ જ દ્રઢ હતા, વ્યવહાર કુશળ હતા, સંસ્થામાં આગેવાન હતા. વડતાલની અંદર ભગતજી મહારાજને જ્યારે વિમુખ કરવામાં આવ્યા ત્યારે એ વખતે ફ્રન્ટ રો ની અંદર રહી અને પવિત્રાનંદ સ્વામી નિર્ણય કરવામાં હતા. એમણે નિર્ણય આપ્યો કે મારે પ્રાગજીને વિમુખ કરવો છે, એવો નિર્ણય એમણે આપ્યો હતો અને એમના નિર્ણયની સામે કોઈ બોલી શકે નહીં એવો એમનો પાવર હતો. એક વખત હોય પાવર, સમય પ્રમાણે પાવર બદલાતો હોય છે. એ વખતે એમનો પાવર આટલો બધો હતો, પણ વર્ષો પસાર થયા. સમય એકવાર એવો આવ્યો કે એક વખત આણંદની અંદર આચાર્ય મહારાજ આવવાના હતા વડતાલથી, સાથે કેટલાક સંતો પણ આવવાના હતા. પવિત્રાનંદ સ્વામી પણ એમની સાથે જ આવ્યા હતા. કોઈ હરિભક્તને પધરામણી વગેરે પ્રસંગ હતો, પછી એકાદ બે દિવસથી રોકાવાનું હશે. સાંજના સમયે મંદિરની અંદર આરતી થઈ અને આરતી થયા પછી જે સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે ધૂન બોલાય, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, એ ધૂન બોલાણી અને એના છેલ્લા ભાગની અંદર ધૂન આવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે જૂની પ્રણાલિકા એવી હતી કે એ વખતે છેલ્લા ભાગની અંદર નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ એવું બોલવામાં આવતું હતું. પવિત્રાનંદ સ્વામી જૂની પ્રણાલિકાના આગ્રહી અને કેટલાક નવા સંતો પછી આવ્યા હતા, એ બધા વિચારતા હતા કે હવે આ પ્રણાલિકા છોડો, કારણ કે
મહારાજે 2 દેશ પાડ્યા, એમાં નરનારાયણ એટલે અમદાવાદ દેશ કહેવાય, લક્ષ્મી નારાયણ એટલે વડતાલ દેશ કહેવાય. એટલે અમદાવાદ દેશના નામ આપણે શું કામ લેવા? એટલે આપણે નરનારાયણ સ્વામિનારાયણ નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ કરો. પવિત્રાનંદ સ્વામી કે જૂની પ્રણાલિકા શું કામ તોડો છો? પેલા કે હવે જૂનું છોડો, પણ ખેંચતાણ રહ્યા કરે, અને એમાં ધૂન ચાલુ થઈ તો બધા બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને પવિત્રાનંદ સ્વામી એકલા છે ને મોટે મોટેથી બધાની સામે અવાજ કરે, નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ. તો એક સાધુ હતા ને, એને કટાક્ષની અંદર એવું કીધું કે ઊંટ મરવાનું થાય ને તો એ મારવાડ ભણી મોઢું રાખે. આ કઈ કહેવત છે કે મારવાડ એનું વતન કહેવાય. અને કટાક્ષ એવી રીતે હતો કે પૂર્વાશ્રમની અંદર પવિત્રાનંદ સ્વામીનું વતન એ લખનૌ બાજુના હતા, એટલે કે ઉત્તર ભારતના હતા. અને ઉત્તર ભારત છે એ અમદાવાદ દેશની અંદર આવે. એટલે હજી પવિત્રાનંદ સ્વામીને પોતાના દેશની વાસના મટી નથી, એવો કટાક્ષ કરીને કીધું કે ઊંટ મરવાનું થાય તો એ મારવાડ ભણી મોઢું રાખે. હવે પવિત્રાનંદ સ્વામીને આ વચન હાડો હાડ લાગી ગયું. બીજું શું એમને લાગ્યું કે પેલા નાના સાધુ તો બોલ્યા, પવિત્રાનંદ સ્વામી બધાની સામું જોયું કે બીજા બધા શું કરે છે, તો કેટલાક લોકો હસ્યા. આ સંતની કોમેન્ટ ઉપર બીજા હસ્યા. હસ્યાનો અર્થ મતલબ એમ કે એની પણ આમાં સંમતિ છે, આ કટાક્ષની અંદર એ લોકો ઇન્વોલ્વ છે. અને એમાં એને મોટેરા સામું જોયું તો મોટા જે લોકો હતા આચાર્ય વગેરે, એને પેલા સંતને ઠપકો ન આપ્યો કે પવિત્રાનંદ સ્વામીને આવું કહેવાતું હશે, એવો ઠપકો ન આપ્યો. એટલે તેમને હાડો હાડ લાગી ગયું કે આનો મતલબ એમ થયો આ બધા મને ઊંટ જેવો સમજે છે. આઘાત એટલો બધો લાગ્યો, વસમું એટલું બધું લાગ્યું, તાવ આવી ગયો, ટેમ્પરેચર વધી ગયું શરીરનું, એકદમ નંખાઈ ગયા, ક્યાંય ગમે નહીં, એટલી બધી બેચેની લાગુ પડી ગઈ. એણે એના સાથેના સંતને કીધું, સેવક સંતને, કે આપણાથી રહેવાશે નહીં, હમણાં આપણે વડતાલ હાલ્યા જઈએ. રાતે ને રાતે વડતાલ પાછા આવી ગયા. પણ અહીંયા આવ્યા પછી પણ બળતરા મટે નહીં, અંતરમાં ઉદ્વેગ, અશાંતિ અશાંતિ અશાંતિ. પવિત્રાનંદ સ્વામી પાછા એટલા સમજુ હતા કે આવા સમયે શું કરવું જોઈએ. એમને થયું જો કથા વાર્તા સાંભળીએ તો શાંતિ થાય. એટલે એમને એ વખતે પોતાના શિષ્યને કીધું કે જો ને સભા મંડપમાં કોઈ આપણને કથા સંભળાવે એવા કોઈ છે. એ સભામાં જોવા માટે ગયા. એને કીધું સાહેબ બીજા તો કોઈ નથી, પણ પ્રાગજી ભક્ત બેઠા છે. પવિત્રાનંદ સ્વામી કે બોલાવો એમને. પ્રાગજી ભક્ત આવ્યા. પવિત્રાનંદ સ્વામી કે પ્રાગજી, અંતરમાં શાંતિ થાય ને એવી કંઈક વાતો કર. ભગતજી મહારાજ તો સમજતા હતા અંતર્યામીપણે શું થયું છે બધું. એમને વચનામૃત પંચાળાનું 3જું ખોલાવ્યું અને એ વચનામૃતનો પહેલો જ પેરેગ્રાફ વંચાવ્યો. એમાં એવી વાત આવી કે જે વ્યક્તિ બીજાના દોષને જુએ છે અને પોતાના અવગુણને નથી જોતો એ મૂર્ખ છે. હવે આ વાત પવિત્રાનંદ સ્વામીને ભગતજી મહારાજે જે રીતે નિરૂપીને એમને એકદમ અંતર્દ્રષ્ટિ થઈ ગઈ. અને પવિત્રાનંદ સ્વામી અત્યાર સુધી એવો વિચાર કરતા હતા કે પેલા એવું ન કરવું જોઈએ, બીજા બધા એવું ન કરવું જોઈએ, એ લોકોએ કેમ આવું કર્યું, કેમ મારી સાથે આવો વ્યવહાર, એવા વિચાર આવતા હતા. એકદમ એમનું ફોકસ બદલાઈ ગયું અને એમને એવો વિચાર આવ્યો કે એમણે ભૂલ કરી એ તો કરી જ, પણ મારી પણ આમાં ભૂલ છે કે મને આ 30-40 વર્ષ સત્સંગની અંદર થયા અને હું 2 શબ્દ સહન ન કરી શકું, એ મારી ભૂલ નહીં. એણે કહ્યું એની ભૂલ, પણ હું સહન ન કરી શક્યો મારી ભૂલ. અને સામે જ પ્રાગજી ભગત બેઠા છે. અરે આ પ્રાગજી ભગતનું જે અપમાન થયું છે એને ધક્કા મારીને મંદિરની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. એવું અપમાન મારું ક્યાં થયું છે? અને છતાં પણ એના મુખ પરની પ્રસન્નતાની રેખા વિલાઈ નથી. અને હું 2 શબ્દની અંદર દુઃખી થઈ ગયો તો હું આ સત્સંગમાં આવીને પામ્યો છું, મેં શું સમજણ કેળવી? આવી જ્યારે એમને અંતર્દ્રષ્ટિ થઈને ત્યારે એકદમ શાંતિ થઈ ગઈ. જ્યારે આપણે પોતાની ભૂલનો સ્વીકાર કરીએ છીએ ને, બાજી આપણા હાથમાં આવે છે. ત્યાં સુધી આપણને ફરિયાદો રહ્યા કરે છે, આને શું કરવું જોઈએ, આને શું કરવું જોઈએ, આને શું કરવું જોઈએ. ફોકસ પોતાની સામું થાય ને, શાંતિ થવા માંડે છે. એ જ સાચો ઉપાય છે કે આપણે પ્રોબ્લેમમાં, આપણા જીવનમાં, આપણી આજુબાજુમાં જેની પણ સાથે આપણે સંબંધોમાં કડવાશ આવી હોય ને, વિચાર એ કરવા જેવો છે મારો વાંક શું છે. હવે આ પ્રશ્ન આવશે ને એટલે તરત જ આપણી અંદરથી એક જવાબ આવશે કે મારો એકલાનો વાંક નહોતો, એનોય વાંક હતો. ચલો સ્વીકાર્યું, એનોય વાંક હતો, પણ આપણો હતો કે નહીં? એ કે એનો વાંક જાજો હતો ને મારો વાંક થોડો હતો. ચલો એ સ્વીકાર્યું, 90% એનો વાંક હતો અને 10% આપણો વાંક હતો, પણ આપણે નિર્દોષ છીએ.
જો આપણે ઉકેલ લાવવો હોય ને શાંતિ મેળવવી હોય ને ભગવાનને સંતને રાજી કરવા હોય ને તો 10% વાંક પણ આપણે જોવો જોઈએ. તો કે ના ના, પહેલા એણે શરૂઆત કરી હતી, પછી મારાથી કેવી રીતે રહેવાય, અને માણસ કેટલું સહન કરે, પછી એને કે હદ હોય કે નહીં, હદ હોતી જ નથી. સત્પુરુષના જીવન સામું જુઓ, આપણો આદર્શ એ છે. એમની સાથે કમ્પેર કરીએ તરત આપણને આપણી ભૂલ દેખાશે. જે દિવસે આપણને આપણી ભૂલ ખબર પડે ને, તો યોગી બાબા કાયમ આ વાક્ય બોલતા, હરી કૃપા જબ હોવત હે તબ સૂજત અપના દોષ. સમજવું કે ભગવાન આપણા પર રાજી થયા. જ્યારે મને મારી ભૂલ ખબર પડી, સમજવું કે ભગવાનની મારા પર કૃપા દ્રષ્ટિ છે. અને જે વખતે આપણને ભૂલ પડે, યોગી બાબા તો એવું કહેતા, એમ સમજવું કે ભગવાનનું દર્શન થયું. પોતાની ભૂલનું દર્શન એ ભગવાનનું દર્શન થયા તુલ્ય છે. એનો સ્વીકાર કરવો. જ્યારે આપણે સાચા હૃદયથી સ્વીકાર કરીએ છીએ, આમાં પ્રોબ્લેમ શું હોય છે? મન મુટાવની અંદર પહેલ કોણ કરે? આપણને ખબર હોય કે મેં ભૂલ કરી છે, સામેવાળાને ખબર હોય કે મેં ભૂલ કરી, પહેલા નમે કોણ? એમાં આપણો અહંકાર નડે છે. પણ નમવામાં મજા છે, એના ફળ મીઠા છે. આપણા સત્સંગના ઇતિહાસમાં એક અદ્ભુત પ્રસંગ બની ગયો. આફ્રિકાના સત્સંગની શરૂઆત જે થઈ ને, એમાં 2 હરિભક્તોથી થઈ હતી. એક હરિભક્તનું નામ મગનભાઈ, બીજા હરિભક્ત હરમાનભાઈ. બંને મંડળમાં 2 જ હરિભક્ત, આખા આફ્રિકામાં 2 જ હરિભક્ત, અને 2 જ જણા અઠવાડિક સભા કરે, ભેગા મળીને સત્સંગ કરે. હવે એકવાર એવું થયું કે બંને જણા વોલીબોલ રમતા હતા, અને વોલીબોલ રમતા રમતા ઝઘડો થયો. રમતા રમતા લડી પડે ભાઈ, માણસ છે. હસતા હસતા રડી પડે ભાઈ, માણસ છે. રડી એટલો ઝઘડો થયો કે બંને વચ્ચા બોલા થઈ ગયા, બોલવાનો વ્યવહાર બંધ. અને એમાં સભાનો દિવસ આવ્યો અને સભાનો સમય આવ્યો. હવે 2 જ માણસ સભામાં ભેગા થતા હોય અને 2 વચ્ચે બોલવાનો વ્યવહાર બંધ થઈ જાય તો સભા કેવી રીતે થાય? એટલે આ બાજુ મગનભાઈના મનમાં વિચાર આવે કે આપણે બોલા તો લીધા જ, પણ સભાનું શું થશે? પેલી બાજુ હરમાનભાઈને વિચાર આવે કે સભાનું શું થશે? બંને મનમાં વિચાર આવે કે મગનભાઈ વિચાર કે હરમાનભાઈ જો આવે ને તો સારું, હરમાનભાઈ જો મગનભાઈ આવે તો સારું. મુખે કોણ, પહેલ કોણ કરે? છેવટે છે ને પછી હરમાનભાઈથી રહેવાનું નહીં. એટલે છે ને ધીમે ધીમે ચાલતા ચાલતા આવ્યા મગનભાઈના ઘરે, અને ધીમે ધીમે બારણું ખખડાવ્યું અને કીધું કે મગનભાઈ સભા નથી કરવી? મગનભાઈ કે બહુ સારું થયું તમે આવી ગયા, હું વિચાર કરતો હતો કે તમે આવો તો સારું. અને એ દિવસે સભા થઈ. હવે કલ્પના કરો, એ વખતે 2 માંથી એક જણે જો ન મૂક્યું હોત ને, તો આફ્રિકાનો સત્સંગ જ ના હોત. જે ફૂલેલો ફાલેલો આવો ભવ્ય દિવ્ય સત્સંગ આફ્રિકાનો થયો, કેટલા બધા મંદિરો થયા, પણ જ્યારે એક મોવડી પોતાના મનનું ના મૂકે ને તો કેટલી અસર થાય. અને જો આફ્રિકાનો સત્સંગ ના હોત તો ઇંગ્લેન્ડનો ના હોત, કારણ કે આફ્રિકામાંથી જ ઇંગ્લેન્ડ ગયો છે, અને ઇંગ્લેન્ડથી જ અમેરિકાના સત્સંગની શરૂઆત થઈ છે. બાબા 70માં ગયા ત્યારે તો અમેરિકાનો સત્સંગ ના હોત. જ્યારે કોઈ મોવડી હોય ત્યારે એની તો જવાબદારી વહેલી બને છે કે આપણે નમ્ર થઈને પોતાનું મૂકી દેવું. એ અઘરું છે. અહંકારને મૂકીને વળવું, એકવાર થૂકેલું પાછું ગળવું, એકવાર બોલ્યા પછી સ્વીકારવું, હા મારાથી ભૂલ થઈ છે, આ સ્વીકારવું, આ સહેલી વાત નથી. સ્વામી બાપાના જીવનમાં આપણે જોયું છે, બાળકોની માફી માંગી શકતા બાપા, બાળકોની માફી. અટલાદરાની અંદર 2 નાના બાળકો, એ બાળકો બાપા સાથે રોજ ગમત કરે, સ્વામીને લાભ આપે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ આવવાનો હતો ત્યારે મોટે મોટીથી જય બોલાવે બંને. પ્રમુખ સ્વામી મહારાજ અમૃત મહોત્સવની જય. હવે અમૃત મહોત્સવ તો પૂરો થઈ ગયો. પછી બાપા 96ની સાલમાં જ્યારે ત્યાં ગયા, જાન્યુઆરી મહિનામાં વસંત પંચમી વખતે, એ વખતે આ બાળકો બાપા આવતા હતા અને સીધા એ લોકોએ જય બોલાવી, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. એટલે બાપાએ બંને બાળકોને કીધું કે જુઓ, આવી જય નહીં બોલાવવાની, તમને કોઈ કીધું આવું જય બોલાવવાની તો ના પાડી દેજો. સ્વામી કે બધો ઉત્સવ થઈ ગયો, અમૃત મહોત્સવ, હવે કઈ જય બોલાવવાની નથી. અને સ્વામી કે જો હવે જય બોલાવશો ને તો રૂમમાં પ્રવેશ નહીં મળે. બાપા નાસ્તો કરતા હોય ત્યારે દર્શનમાં આવતા હોય ને, સ્વામી કે અંદર નહીં આવવા દો, આવું સ્વામી બંનેને કીધું. તો છોકરાઓ તો ભાગી ગયા ત્યાંથી. બીજે દિવસે બાપા આવે ને તો બંને જણે પાછી જઈ બોલાવી. એકનું નામ હતું ભગવત, બીજાનું નામ હતું તિલક. એ બંને જઈ બોલાવી. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની છે. સ્વામી એકદમ, સ્વામી કે કેમ ના પાડી હતી તોય કેમ જઈ બોલ્યા? બાપા કે દંડવત કરો 5-5, 2 ને 5-5 દંડવત કર્યા. સ્વામી કે હવે આજની સજા કે 2 માંથી કોઈ અંદર આવવાનું નહીં આજે. એ તો જતા રહ્યા. બાપા રૂમમાં ગયા,
અને બાપાનો નાસ્તો ચાલુ થયો. એક બાજુ સ્વામીનો નાસ્તો ચાલુ થયો અને એ વખતે ગ્રંથનું વાંચન થતું હતું, પુસ્તકનું. એ પુસ્તક હતું બાળ સ્નેહી. એ પુસ્તક વંચાય અને બધાએ નોટિસ કર્યું કે બાપાનું ધ્યાન નાસ્તામાં નથી. સ્વામી થોડી થોડી વાર આજુબાજુ જોયા કરે. અડધો નાસ્તો થયો ને, સ્વામી કહે કે કેમ પેલા છોકરાઓ દેખાતા નથી? તો સંતો કે બાપા આપે એમને આદેશ આપ્યો ને કે આજે નહીં આવવાનો એટલે નથી આવ્યા. તો સ્વામી એક સંતને કહે કે જાઓ ને બોલાઈ આવો. એ બે બાળકોને ગોતવા મોકલ્યા સ્વામીએ અને બે માંથી એક મળ્યો, ભગવત મળ્યો, પણ તિલક મળ્યો નહીં. એટલે જેવો ભગવત આવ્યો ને એટલે જેવો રૂમમાં પ્રવેશ કર્યો ને તો સ્વામીને નજીક બોલાવ્યો. સ્વામી સોરી કીધું એને. સ્વામી કે સોરી, હું તમને વઢ્યો. અને સ્વામીએ પોતાના થાળમાંથી એને પ્રસાદ આપ્યો અને માફી માગી. હવે તો તિલક બાકી રહી ગયો હતો. સાંજના સમયે સ્વામી સભામાં આવતા હતા, પાછો તિલક મળી ગયો. સ્વામી એનો હાથ પકડીને અંદર સુધી લઈ આવ્યા. ફરી સ્વામી એને માથે વાલ કર્યું અને સ્વામી હાથ જોડીને કે સોરી તિલક, ગઈકાલે આજ સવારે મારાથી તને બોલાઈ ગયું ને, તને ખોટું લાગ્યું હતું, તું દુઃખ ન લગાડતો હો. એમ કરીને બાપાએ એની માફી માગી. બાપા એક નાના બાળકની માફી માગતી વખતે પણ એને ક્યારેય નાનપ અનુભવાતી નથી. કોઈને વઢ્યા હોય ને, કેટલાય વખત સ્વામી બાપાના જીવનનો પ્રસંગ બન્યો છે. સ્વામી નાના સંતની માફી માગે, સ્વામી નાના હરિભક્તની માફી માગે, સાવ ત્રાહિત વ્યક્તિની અરે ભૂલ વગર માફી માગી શકે અને હૃદયથી માગે. સ્વામી બાપા માગી શકતા હોય તો જેના નિર્માની ભગવાન એના જનને જોઈએ કેમ માન, કેમ નથી માફી માગી શકતા? જો આટલું થાય ને, મધુર પરિણામો આપણને મળશે. ઘણી વખત આપણને બીક લાગે, આપણે માફી માગીએ તો ઓલો ચડી બેસે, એવી બીક લાગે. અરે ટ્રાય તો કરો, એકવાર ગુરુના રસ્તે ચાલવાની કોશિશ તો કરો. સાચા હૃદયથી માગવાની. ખોટી ખોટી માફી માગવાથી કામ નથી થતું. સાચા હૃદયથી માગે તો એના હૃદય પર અસર થાય છે. બાકી ઘણા લોકોને એવી ખોટી ટેવ પડી જાય કે આપણે માફી માગી લેવાની ઉપરથી. એવું નહીં. સાચા હૃદયથી માફી માગીએ તો એ પ્રયોગ ખરેખર કરવા જેવો છે કે આપણે બાપાના સાનિધ્યમાં બેઠા છીએ, એમની છત્રછાયામાં બેઠા છીએ. આજે આપણે એવું નક્કી કરીએ કે જેણે આપણા માટે કાંઈ પણ ખરાબ કર્યું હોય ને એ બધાને હૃદયથી માફ કરી દો. સાચા હૃદયથી, ઉદારતાથી, પ્રમુખ સ્વામી મહારાજના માર્ગે ચાલીને અને બાપાને રાજી કરવાના ઉદ્દેશથી આપણને શાંતિ થઈ જશે. કોઈના પ્રત્યે કોઈ ફરિયાદ નથી. ભગવાન બધાનું ભલું કરો. અને કોકના પ્રત્યે આપણાથી કાંઈ પણ દુર્વ્યવહાર થયો હોય, એકવાર સાચા હૃદયથી એમને સોરી કહી દો, આપણું માન મૂકીને. જો આપણને મોઢામોઢ કહેતા બીક લાગતી હોય અને એટલી હિંમત ના ચાલતી હોય તો એકવાર SMS તો કરી દો સોરીનો, અને ખરેખર ચમત્કાર જેવું કામ થશે, થયા છે. જો આપણે આટલું કરશું ને, સામેવાળી વ્યક્તિમાં પરિવર્તન આવશે. અને કદાચ પરિવર્તન નહીં આવે, આ દુનિયામાં કેટલાક લોકો એવા છે કે તમે ગમે એટલું સવળું વર્તન રાખશો ને તો એ નહીં બદલાય. એવાય દુનિયામાં છે. એવા આપણા ગુણાતીત ગુરુઓને મળ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત. હવે એમની લીડરશીપમાં શું ખામી હોય અને એને પોતાના જીવનમાં શું ભૂલ કરી હોય, કેટલું પ્યોર જીવન, કેટલા નિષ્પક્ષ પુરુષ, કેટલા પવિત્ર પુરુષ. એ ગુણાતીતાનંદ સ્વામી માટે એમના વખતની અંદર તળ જુનાગઢની અંદર એવી માનતા માનનારા લોકો હતા જે એવી પ્રાર્થના કરતા હતા કે જો ગુણાતીતાનંદ સ્વામી મરે ને તો રાધારમણ દેવને પાકો થાળ કરું. આવી માનતા કરનારા હતા. અને ક્યાં સુધી, કેટલી હદ સુધી કે ગુણાતીતાનંદ સ્વામી મંદિરમાં પ્રદક્ષિણા કરતા હતા અને ઉપર પેલું કામ ચાલતું હતું શિખરનું, અને એક જણે ઉપરથી પથ્થર એવી રીતે નાખ્યો ગુણાતીતાનંદ સ્વામીને ઉપર પડે. સ્વામી તો અંતર્યામી પણ બધું જ જાણતા હતા. જેવો પથ્થર ઉપરથી આવ્યો, સ્વામી 2 ડગલા પાછળ હટી ગયા અને પછી ઉપર જોઈને બોલ્યા, તારો માર્યો નહીં મરો. પણ આટલી હદ સુધી દ્વેષ કે મારી નાખવા સુધીના વિચારો આવે. ભગતજી મહારાજને ઝેર આપવાના. ભગતજી મહારાજે કોની સાથે એમણે ખરાબ વ્યવહાર કર્યો કહો? તો વાંક વગર પણ એમની સાથે ખરાબ વ્યવહાર કરનારા હતા, આજે પણ હશે. એ લોકો જિંદગીભર નથી બદલાયા. એવાય છે યોગી બાપા માટે, પ્રમુખ સ્વામી મહારાજ માટે, મહંત સ્વામી મહારાજ માટે જેને જેને દ્વેષ કર્યો હશે, આજે કેટલાક લોકો એવા હશે કે જે કીડી જેવા જીવને પણ દુભાવતા નથી એવા સંત સાથે શત્રુભાવ રાખતા હશે, એમને વિશે જેમ તેમ બોલતા હશે, જેવું તેવું છાપતા હશે.
રાહ જોઈને બેઠા હશે કે આપણે શું કરીએ એનું બગાડવા માટે. છતાં પણ સ્વામીએ મનમાં ક્યારેય રાખ્યું છે? પ્રમુખ સ્વામી મહારાજનો આ માર્ગ છે, એમનો જીવન સંદેશ આ છે કે આપણા તરફથી બધાને માફ કરી દેવા અને આપણા તરફથી કોઈનું ખરાબ થયું હોય તો એની માફી માગી લેવી. પરમ શાંતિ અને ભગવાનનું સુખ એ આની અંદર રહેલું છે. બાકી જો મનમાં ગૂંચવાડો હશે ને તો બાપાની સાથે બેઠા હોઈશું તો પણ આપણને મજા આવશે નહીં સત્સંગની. તો સ્વામીશ્રીએ આ પરસ્પર સંપ માટે જે આપણને સંદેશ આપ્યો કે બીજા સમજે કે ન સમજે પણ મારે સંપ રાખવો છે. આ પ્રમુખ સ્વામી મહારાજનો ત્રીજો જીવન સંદેશ હતો. અને ચોથો જીવન સંદેશ જે આની સાથે ઘણો લાગુ પડે છે એ આપણે ટૂંકની અંદર આજે જોઈ લઈએ. આખી દુનિયામાં પ્રસિદ્ધ છે બાપાનો આ જીવન સંદેશ. એ ચોથો જીવન સંદેશ છે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. દુનિયાની રીત કેવી હોય છે? એક મનોવૃત્તિ આપણી અંદર ક્યાંક ઊંડે ઊંડે પડી હોય છે, બીજાના દુઃખમાં સુખી થવું. પેલું દ્રષ્ટાંત નથી કે એક જણે શિવજીને પ્રસન્ન કર્યા અને એ વખતે શિવજીએ કીધું કે તું માગ, તું જે માગે છે હું તને આપીશ, પણ શરત એ છે. શરત શું છે ખબર છે? કે તને જેટલું મળશે ને તારા પાડોશીને ડબલ મળશે. પેલું કે એવું શું કામ? શિવજી કે એવું શું કામ એ પૂછવાની તારે જરૂર નથી. તને જેટલું માગીશ એટલું બધું મળશે, એની શું કામ ચિંતા કરે? તું માગી લે ને, તને જરાય ઓછું નહીં આપો પણ પાડોશીને ડબલ મળશે. તો પેલા શું માગ્યું? એ કે તો છે ને મને એક દિવસનો ટાઈમ આપો, હું વિચારીને આવું. અને વિચારીને આવ્યો અને એને શું માગ્યું કે મારી એક આંખ જતી રહે, એક હાથ જતો રહે, એક પગ જતો રહે, એક કાને સંભળાતું બંધ થઈ જાય. શિવજી કે તે 25 વર્ષ સુધી સાધના કરી, તપ કરી, આના માટે કરી હતી તારી બેમાંથી આંખ જતી રહે એના માટે? એક પગ જતો રહે એના માટે તે કરી હતી સાધના? પેલો કે પણ મને એ જ આપો, એમાં જેવી મજા આવશે ને બીજામાં નહીં આવે. પોતાનું ભલે જાય પણ સામે વાળાનું તો બગડે છે ને. બીજાના દુઃખમાં સુખી થનારો એક વર્ગ હોય છે, બીજાના સુખમાં સુખી થવું આ સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી છે. આ નાની વસ્તુ નથી. એમાં ખરેખર આમ ભગવાનને સંતને સર્વ કરતા હરતા માનીને જે ચાલતા હોય ને તો શાંતિ રહે, નહીતર એની અંદર બળતરા થઈ જ જાય. એક યુવક ત્યાં આવ્યો તો અમારે સારંગપુરમાં, બ્રહ્મદર્શન સ્વામીને મળ્યો અને સ્વામીને કહે કે મને છે ને બહુ જ બેચેની રહ્યા કરે છે, રાત્રે ઊંઘ નથી આવતી, આખો દિવસ ટેન્શન રહ્યા કરે છે અને મરવાના વિચારો. એટલે એને બેસાડ્યો શાંતિથી ને કીધું કે શું તને કઈ આર્થિક મુશ્કેલી છે? એ કે ના ને એવું તો નથી. તો કઈ શરીરમાં રોગ છે? એ કે ના એવું નથી. તો કઈ કુટુંબમાં ઝઘડા છે? એ કે ના એવો કઈ પ્રોબ્લેમ નથી. તો તને અશાંતિ શાની છે? એટલે એને પોતાની કથા કહી કે હું એન્જિનિયર થયો પછી મને નોકરી નહોતી મળતી, તો નોકરી શોધતા શોધતા છેક બેંગ્લોર સુધી પહોંચ્યો. મારા મનમાં એવું હતું કે 15,000 રૂપિયાની નોકરી મળી જાય તો બહુ થઈ ગયું. અને હું કેટલી જ બધી જગ્યાએ એપ્લિકેશન કરતો તો મને ક્યાંયથી ઇન્ટરવ્યુ ન મળે. એમાં એક જગ્યાએથી ઇન્ટરવ્યુ આવ્યો અને હું ત્યાં આપવા માટે ગયો. એ લોકોએ મને પૂછ્યું બધું અને પછી છેલ્લે મને એમની પસંદગી ઉતારી અને કીધું કે અમે તમને પસંદ તો કરીએ છીએ પણ તમે કેટલો પગાર ઈચ્છો છો? એટલે મને ગળા સુધી આવી ગયું હતું 15,000 રૂપિયા. પણ મારાથી બોલાઈ ગયું કે તમે મને શું આપશો? તો એ લોકોએ કીધું કે અમે તમને 45,000 આપશું. મારા માટે તો લોટરી જેવું હતું. મેં નોકરી સ્વીકારી લીધી. 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા નોકરીને. અત્યારે મારો પગાર વધીને 58,000 થઈ ગયો છે. પણ મને પ્રશ્ન એ છે કે મારી આ બાજુ બેસે છે ને એને પગાર 65,000 રૂપિયા છે અને આ બાજુ બેસે ને એને 72,000 છે. એ મને જયારે વિચાર આવે છે ને ત્યારે મને મજા નથી આવતી. બાજુવાળાના ઘરમાં નવું એર કન્ડિશન આવે, હવે એના ઘરમાં તો ટાઢું થતા થાય પણ આપણા ઘરમાં ઉકળાટ ચાલુ થઈ જાય. એને ક્યાંથી આવ્યું? બીજાના સુખમાં સુખી થવું ને બહુ મોટી વાત છે. બીજાના સન્માનમાં રાજી થવું. કોઈ હરિભક્તોનું સન્માન થતું હોય અને આપણે રાજી થઈએ. અરે ઘણી વખત તો એવું થાય છે કોકના દ્વારા સારું કામ સત્સંગની અંદર થાય તોય આપણને થાય કે એના દ્વારા કેમ સારું થયું, સહન નથી થતું. શાસ્ત્રીજી મહારાજની રીત આપણે જોઈએ, બીજાના ઉત્કર્ષમાં ને બીજાના સન્માનમાં કેવી તૈયારી. અમદાવાદની અંદર કાશી વિશ્વનાથ મંદિરની અંદર પારાયણ ચાલે. શાસ્ત્રીજી મહારાજ
ત્યાં આગળ બિરાજમાન હતા અને 2 સત્રમાં પારાયણ હોય તો સવારના સત્રમાં પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ પારાયણ વાંચે, સાંજના સત્રમાં શાસ્ત્રીમાં પોતે કથા કરતા હતા. તો સવારનું સત્ર તો શાસ્ત્રીજીમાં જ આવવાના નહોતા. જેઠાલાલ ભાઈ આવી ગયા અને કથા ચાલુ કરી, પણ શાસ્ત્રીજી મહારાજનું જે આસન હતું ને એના પર બેસી ગયા અને કથા ચાલુ કરી દીધી એમણે. હવે એ વખતે જે હરિભક્તો બેઠા હતા એમાંથી એક જણને બહુ ગમ્યું નહીં એટલે ઊભા થઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજ પાસે જઈને ફરિયાદ કરી કે સ્વામી, આ જેઠાલાલને કઈ ભાન પડે છે? અરે તમારું જે આસન છે ને એના પર બેસીને કથા કરવા માંડ્યા. શાસ્ત્રીજી મહારાજ કીધું કે કથા કોની કરે છે? એમણે કીધું કે સ્વામી, અક્ષર પુરુષોત્તમ ચરિતમ ગ્રંથની કથા કરે છે. શાસ્ત્રી મહારાજ કે અક્ષર પુરુષોત્તમની કરે છે ને? અક્ષર પુરુષોત્તમની કથા તો મારા માથા પર બેસીને કોઈ કરે ને તો પણ ઓછું છે. આપણા ગુરુ જ છે, આપણા ઈષ્ટદેવ જ છે, એનો જ મહિમા જો બીજા દ્વારા પ્રવર્તે તો આપણને બળતરા થાય. સંસ્થાનું જ કોઈ સારું કામ હોય બીજા દ્વારા થાય ને તો આપણને ન ગમે. આ મત્સર છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું, નિર્મત્સર સંત એ ભાગવત ધર્મના અધિકારી છે. આ ગુણ બહુ મોટો છે. બીજાના સુખમાં, બીજાના ઉત્કર્ષમાં રાજી થતા શીખવું ને, અંતરથી રાજી થવું. ઉપરથી તો આપણે ફોર્માલિટીની લીધે પણ કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ, અભિનંદન, તમે બહુ સારું કામ કર્યું, આમ છે તેમ છે, પણ હૃદયથી રાજી થવું ને એ ગુરુનો માર્ગ છે. સ્વામીશ્રી આપણને શીખવ્યું બીજાના સુખમાં આપણું સુખ, અને એમાં બાપાનું જીવન આપણને દેખાય છે. જીવનભર એણે બધાનું હિત કર્યું છે, ખાલી ભાવના નહીં, પ્રયત્ન કર્યા છે. એમણે પશુ પંખીનું હિત કર્યું છે. બાપાના કરુણા કેટલી બધી આપણે જોઈ છે સ્વામીની, કે સ્વામી જ્યારે ત્યાં રાજકોટ પાસે રતનપુર ગામ છે ત્યાં કેટલ કેમ્પમાં પધાર્યા હતા, ત્યાં બધા 4000 જેટલા વાછરડા રાખવામાં આવ્યા હતા. સ્વામી પધાર્યા અને બાપાની પાછળ પેલા વાછરડાઓ ફર્યા કરે. સ્વામીએ ત્યાંના સંચાલકને પૂછ્યું કે આ વાછરડા કેમ પાછળ ફરે છે? એમણે કીધું કે સ્વામી, છેલ્લા કેટલાય દિવસોથી અમે એને ઘાસચારો આપી નથી શક્યા અને એટલે જે કોઈ વ્યક્તિ આવે ને એની પાછળ ફરે છે. સ્વામીએ સાંભળ્યું અને બાપાની આંખમાં જળજળી આવી ગયા. સ્વામી કાંઈ જ બોલ્યા નહીં, મૌન થઈ ગયા એકદમ. ગાડીમાં બેસીને સ્વામી ગોંડલ આવ્યા. ઠાકોરજીના દર્શન કરીને સ્વામી નીચે ઉતર્યા અને સીધું જ્ઞાન પ્રસાદ સ્વામીને કીધું. સ્વામી કે હું હમણાં રતનપુર ગયો હતો અને વાછરડાનું દુઃખ મારાથી દેખાયું નહીં. સ્વામી કે ગમે તેમ કરો, ગમે તેમ કરીને આજે ને આજે તમે છે ને આપણા તરફથી ઘાસચારો ત્યાં પહોંચાડો. એમણે કીધું કે બાપા, ઘાસ છે જ નહીં. રાજકોટની માર્કેટમાં એક ટ્રક ઘાસ આવે ને તો 20 જણા લાઈનમાં ઉભા હોય છે. ઘાસચારો મળવો જોઈએ ને તો આપણે પહોંચાડીએ. સ્વામી કે ગમે તે કોશિશ કરો. જ્ઞાન પ્રસાદ સ્વામી કીધું કે સ્વામી, બીજું તો શું, પણ ડાંગરાની અંદર પેલું બીડ ઊભું છે. સ્વામી કે એ વાઢીને પણ ત્યાં તમે પહોંચાડો. સ્વામી કે ક્યારે પહોંચાડશો? સામે પ્રશ્ન પૂછો. જ્ઞાન પ્રસાદ સ્વામી કે બાપા, આપની ઈચ્છા છે ને આજે ને આજે કાપીને આપણે પહોંચાડી દઈશું. અને સ્વામી એકદમ રાજી થઈ ગયા, એમના મુખ પર સંતોષ છવાઈ ગયો. તો કેટલાય સમય સુધી સ્વામીશ્રીએ ઘાસચારો ત્યાંથી મોકલવા માટેની પરવાહ કરી અને પછી બાપાએ કેટલ કેમ્પ સંસ્થા દ્વારા પણ ચાલુ કરાવ્યા. ત્યાંથી સ્વામી રાજકોટ ગયા અને રાજકોટની અંદર એ વખતે કલેક્ટરની ઈચ્છા હતી કે સ્વામી, અમે જે ઢોરવાડો કર્યો છે ને, તો બેડી નામનું એક ગામ છે, ત્યાં 40,000 બળદ રાખવામાં આવ્યા હતા. તો બાપાને કીધું બાપા અહીં આપ આવજો. સ્વામીશ્રી ત્યાં ગયા. હવે એ વખતે બાપાની દ્રષ્ટિની અંદર એક સફેદ રંગનો બળદ આવ્યો. એ બળદની આંખમાં આંસુ હતા, રડતો હતો. સ્વામી એક નજરે એની સામે જોઈ રહ્યા. પછી સ્વામી ત્યાંથી નીકળવાનું થયું એટલે સારંગપુર આવ્યા. સારંગપુર આવીને સ્વામી તરત જ્ઞાનપ્રસાદ સ્વામીને ફોન કર્યો. જ્ઞાનપ્રસાદ સ્વામી બોચાસણ ગયા હતા પેલું ઘાસચારાની ખરીદી માટે. એટલે સ્વામી એમને કીધું કે તમે ક્યાં છો? એ કે સ્વામી બોચાસણ છું. કે શું કાર્યક્રમ છે? એ કે બાબા બસ અહીંથી ગોંડલ પાછા જવાનું છે. સ્વામી કે મારે ખાસ કામ છે, તમે સારંગપુર થઈને જજો. એટલે જ્ઞાનપ્રસાદ સ્વામી સારંગપુર આવ્યા, બાપાને મળ્યા. બાપા શું કામ છે? સ્વામી કે હું છે ને રાજકોટ ગયો ને તો ત્યાં છે ને મેં એક બળદ જોયો અને એ બળદ છે ને ઉભો રડતો હતો, એની આંખમાં આંસુ હતા. સ્વામી કે એ બળદને આપણે ગોંડલ મંદિરે લઈ આવો છે, તો તમે એને લઈ આવો. સ્વામી કે પણ બાપા, એ તો 40,000 બળદ છે, એમાં મારે ઓળખવો કઈ રીતે? તમે કયો બળદ જોયો તો? સ્વામી કે સફેદ રંગનો બળદ હતો અને એના છે ને આમ વાંકડિયા વાળ હતા. અરે વાંકડિયા પેલા શું શિંગડા હતા. તો એ કે બાપા, કાઠિયાવાડમાં લગભગ બધા બળદને એવા જ શિંગડા હોય.
તો એમ સ્વામી કે તમે જાઓ ને પણ તમને મળશે. હવે બાપાના વચ્ચે એ ત્યાંથી ગયા રાજકોટ ને પેલા કેટલ કેમ્પમાં. એમાં તો મોટું આખું ચક્કર મારવાનું તો ઘણા બધા દરવાજા હતા. એટલે એક ઝાપામાંથી પ્રવેશ કર્યો. સાંજના પેલું એકદમ ઝાંખું ઝાંખું વાતાવરણ થઈ ગયું હતું. સંધ્યા ઢળી હતી. મેટાડોરની ઉપર ચડ્યા અને ઉપર ચડીને ચારે બાજુ જોયું કે આવો કઈ બળદ દેખાય છે. એક દરવાજેથી બીજા દરવાજેથી કેટલું બધું ફર્યા. એમાં અંધારું થઈ ગયું. એટલે કે આજે તો નહીં મળે. રાજકોટ મંદિરે જઈને સૂઈ ગયા. બીજે દિવસે સવારમાં 7 વાગ્યામાં પાછા ઉપડ્યા અને બાપાની ઈચ્છા હતી એટલે ત્યાં જઈને એક એક દરવાજે પ્રવેશ કરે, એક એક ઝાપામાં. બાપા એવી નિશાની આપી હતી કે ઝાપામાં પ્રવેશ કરીએ ને તો જમણી બાજુ એક ઝૂંપડી હતી, જે પેલા મજૂર માણસ રહેતા હોય ને એવી એક ઝૂંપડી હતી. ત્યાંથી થોડે દૂર એક હવેડો હતો અને હવેડાની સામે પેલો બળદ ઉભો હતો. એટલે શોધતા શોધતા એને એવો દરવાજો શોધો, ઝૂંપડી વાળો દરવાજો કયો છે એક મળી ગઈ. એમાં દૂર એક હવાડો પણ દેખાણો અને હવાડા પાસે જઈને ઉભા રહ્યા તો ખરેખર સામે એક બળદ પણ ઉભેલો હતો અને બળદની આંખમાં આંસુ પણ હતા. એટલે ત્યાં જે રખેવાળ હતો એને પૂછ્યું કે પ્રમુખ સ્વામી હમણાં 2 દિવસ પહેલા આવ્યા ત્યારે એ ક્યાં આવ્યા હતા? એ કે અહીંયા જ આવ્યા હતા. ક્યાં ઉભા હતા? એ કે આ જ જગ્યાએ ઉભા હતા. તો કીધું આ બળદ ક્યારથી ઉભો છે? એ કે બળદ છેલ્લા 4-5 દિવસથી અહીંયા ને ઉભો છે. એ ખાતો નથી, પીતો નથી, રડ્યા જ કરે છે. બળદ મળી ગયો. એને લઈને ગોંડલ લઈ આવ્યા. થોડાક મહિના પછી જયારે સ્વામી ગોંડલ આવ્યા ત્યારે ખાસ એ બળદને જોવા પધાર્યા. સ્વામી કે બસ આ જ બળદ હતો. એક બળદની સંવેદનાને સ્વામીશ્રીએ કેટલો ન્યાય આપ્યો છે. બીજાના દુઃખનો કેટલો વિચાર સ્વામીએ કર્યો છે. તો સ્વામીશ્રીનું જીવન અંદરથી કરુણાથી સભર હતું. એ બધાનું ભલું થાય એવો વિચાર એમને રહેતો હતો. કોઈ ત્રાહિત વ્યક્તિ હોય જેની સાથે આમ જો તો કાંઈ લેવા દેવાનો હોય, પણ સ્વામીશ્રી એના સુખનો વિચાર એ હંમેશા પોતે કરતા. એટલે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, એ ભાવના એ સ્વામીશ્રી પોતે જીવ્યા છે. વિચાર એનો કર્યો છે. અમદાવાદમાં બાપા હતા. એક ગામની અંદર હરિમંદિર થવાનું હતું અને બન્યું તેવું કે હરિમંદિરની જે મકાન હતું, જે જગ્યાએ કરવાનું હતું, એ તો દાનમાં મળી ગયું હતું, પણ એમાં ભાડુઆત રહેતા હતા અને એ ભાડુઆત જે રહેતો હતો એ ખાલી કરવાની ના પાડતો હતો. એ કે તમે મને નવું મકાન બનાવી દો તો હું ખાલી કરું. હવે આ બધી મિટિંગમાં ચર્ચા થઈ. એ ગામનો એક કાર્યકર્તા, એ પાછું જુવાન અને જોશીલો, અને એકદમ ગુસ્સામાં આવીને કે નો શું ખાલી કરે? એના બાપનું છે, ખાલી કરવું જ પડે એને. આવું બોલે એટલે સ્વામી એને વાર્યો. સ્વામી કે જો આવી રીતે કોઈનું પડાવી લેવાની વાત કરવી નહીં. બાપા કે બરાબર છે, માલિકી સંસ્થાની છે, પણ એ બિચારો ગરીબ માણસ છે. એ આજે તમે કાઢી મૂકો તો જાય કે એનો વિચાર કરવો કે નહીં? સાવ પડાવી લેવાની વાત ન કરવી. બાપા કે આપણે એમને બીજું સારું મકાન બનાવી આપો. તો બાપાના હૃદયમાં એ ભાવના હતી કે વિચાર કરતા. 2010ની સાલમાં બાપા અહીં પધાર્યા અને પ્રયાસવિનભાઈની બહુ જ ઈચ્છા હતી કે બાપા તમે મધુભાન રિસોર્ટમાં આવી અને થોડા દિવસ આરામ કરો. સ્વામીશ્રીને તો બીજા કામ હતા, પણ એમનો આગ્રહ એટલો બધો હતો એટલે સ્વામી ત્યાં રોકાયા 3-4 દિવસ. હવે એમાં આમ તો આ બધાને પ્રવેશ ના હોય, પણ બધા હરિભક્તોને બાપા ત્યાં હતા અને રોજ પૂજાના દર્શન કરવા જાય એટલે બધા હરિભક્તોને એન્ટ્રી એ નિમિત્તે ત્યાં મળતી હતી. હવે એમાં એવું થયું કે સવારના પોરમાં બાપાની પૂજા અને હરિભક્તો ગાડી લઈને આવે. એક જગ્યાએ ગાડી એક હરિભક્ત પાર્ક કરવા ગયા. તેને ચોકીદારે કીધું કે સાહેબ આ જગ્યાએ ગાડી પાર્ક નહીં કરવાની. પણ આપણા હરિભક્તો તો ગુણાતીત કહેવાય એટલે એ કે અહીં જ પાર્ક થશે. સાંભળ્યા વગર હાલવા માંડ્યા. હવે એક ગાડી પાર્ક થાય એટલે બીજી થાય, બીજી થાય એટલે ત્રીજી થાય. એમાં પ્રયાસવિનભાઈ ત્યાંથી પસાર થયા. એને જોયું કે ગાડી ખોટી જગ્યાએ પાર્ક થયેલી છે. પેલા સિક્યુરિટી વાળાને પૂછ્યું કેમ એ ખોટી જગ્યાએ? એ કે સાહેબ મેં કીધું પણ મારું કોઈ માનતું નથી. એ કઈ બોલ્યા નહીં, પણ શિસ્તના બહુ આગ્રહી, પરદેશ ભણીને આવેલા છે ને શિસ્તના આગ્રહી, એટલે એને તો એ સિસ્ટમ પ્રમાણે ત્યાં જઈને ઓફિસમાં જઈને એમણે ઓર્ડર આપી દીધો કે આ માણસને નોકરીમાંથી છૂટો કરી દેવો. બાપા 2 દિવસ રોકાયા. પછી જયારે વિદાય લેવાના હતા ત્યારે એમણે બાપાનો આભાર માન્યો. બાપા આપણે ખૂબ મારી પ્રાર્થના સાંભળીને પધાર્યા એટલે આભાર વ્યક્ત કર્યો. સ્વામીશ્રી જયારે નીકળતા નીકળતા સ્વામીએ પ્રયાસવિનભાઈની પાસે આવીને કીધું કે અમે આગળ આવ્યા, અમારા સંતો પણ આવ્યા, અમારા હરિભક્તો પણ આવ્યા. એ બધા અમુક રીતે ટેવાયેલા ન હોય એટલે બાપા કહે કે જો એમનાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો સ્વામી કહે કે એમના વતી હું તમારી માફી માંગુ છું. આવું સ્વામીએ પ્રયાસવિનભાઈ પાસે માફી માંગી. પછી સ્વામી ગાડીમાં બેઠા. આ ગાડી ચાલતી હતી ને સ્વામી ઊભી રાખી, પાછો કાચ ઉતાર્યો, પાછા એમને નજીક બોલાવ્યા.
સ્વામી કે મારે એક વિનંતી કરવાની છે. કે બાપા બોલો ને. સ્વામી કે મેં વાત સાંભળી કે તમે તમારા ચોકીદારને છૂટો કરી દીધો છે. બાપા કે વાંક તમારા ચોકીદારનો નહોતો, વાંક તો અમારા હરિભક્તનો હતો. એટલે સ્વામી કે તો એમના વતી હું માફી માંગુ છું, પણ મારી ખાસ વિનંતી છે કે ચોકીદારને પાછો નોકરીમાં રાખી લેજો. એટલે એમને કીધું હા સ્વામી રાખી લેશું. હવે કયા ચોકીદાર હતા, કદાચ જિંદગીમાં એ બાપાને મળ્યા નથી, કદાચ મળશે પણ નહીં, અને કદાચ આજે એને ખબર છે કે નહીં ખબર નહીં કે પ્રમુખ સ્વામી મહારાજે મારી નોકરીની ચિંતા કરી છે. કોઈના પણ દુઃખને સ્વામી ક્યારેય દેખી શકતા નહીં, એ એમની કરુણા હતી. અને આખું જીવન એમણે બીજાના સુખનો વિચાર કર્યો છે.